અવેલેબલ ના હોય, ક્યારેક સમયનો અભાવ હોય, તો ક્યારેક બુક ટોક સાંભળીને અમુક પુસ્તકો વિશે વાંચનની પ્રેરણા મળે. શોધક ટીમ આ વાંચન રસને જીવંત રાખવા અને પુસ્તકો સાથે મૈત્રી કરાવવા હંમેશા અગ્રસર છે. જેઓ મનગમતા પુસ્તકો વાંચવા માટે ઘર બેઠા પુસ્તકો પહોંચાડે છે. આ વિચાર સૌ પહેલા અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી માનનીય હંસિકાબેનને આવ્યો. આ વિચારને તેમના સુપુત્ર શ્રી હર્ષલભાઈ મણિયારે વેગ આપ્યો અને આજે આપણે સૌ લાભાન્વિત છીએ. દરેક કાર્યની શરૂઆત પહેલા પ્રાર્થનાથી થાય, તો આજે રવિવારે બુક ટોક શરૂ કરતા પહેલા પ્રાર્થના કરીએ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રિય વાંચન મિત્રો, ગયા રવિવારે આપણે અમીશની રામચંદ્ર શ્રેણીને 1 કલાકમાં માણી. હવે આજથી 3 રવિવાર સુધી આપણે અમીશની જ બીજી શ્રેણી શિવકથન નવલકથા ત્રયીને માણીશું, જેની આપણે આજે પહેલી પુસ્તક વિશે વાત કરવાના છીએ, જે છે મેલુહાના અમરતીઓ. શિવ, મહાદેવ, દેવોના દેવ, અનિષ્ટ સંહારક, સર્વશક્તિમાન છતાં પ્રેમાળ, વિશુદ્ધ અને ભોળાનાથ, ભયાવહ યોદ્ધા, અદ્ભુત નૃત્યકાર. ભગવાન શિવ કોઈ માનવ મનની કલ્પના નહીં, પરંતુ કોઈ મારા તમારા જેવી કોઈ જીવંત વ્યક્તિ જ હોય તો? પ્રાચીન દંતકથાઓ અને ઐતિહાસિક તથ્યોનો કલ્પના સાથે અનોખો સંગમ અને નવીન પ્રયોગ. ભગવાન અને તેમના કર્મોની ગાથા, અદ્ભુત માનવની મહાદેવ બનવાની યાત્રામાં ચાલો આપણે પણ જોડાઈએ આપણા વક્તા વાઘભી પાઠક સાથે. તેઓ યોગ ચિકિત્સક અને કાઉન્સેલર છે. તેમની રુચિમાં વાંચન, લેખન, ફોટોગ્રાફી, ગાર્ડનિંગ, પેઇન્ટિંગ વગેરેનો સમાવેશ થાય છે. નવું નવું શીખતા રહેવું તેમને ગમે છે. પુસ્તકાલય, સ્કૂલ તેમજ વિવિધ સ્થળોએ બુક ટોક આપી રહ્યા છે. તો ચાલો આપણે પણ મેલુહાના સફરમાં જોડાઈએ. થેન્ક યુ સો મચ. હવે શરૂઆત કરું એ પહેલા અમીશ છે એ આમ જોઈએ તો એમાં ઘણું બધું મેલુહા છે એ એક કે મિસ્ટ્રી, હિસ્ટ્રી અને એનો સમન્વય છે કે એમાં હિસ્ટ્રી પણ ઘણી બધી આપણને જાણવા મળે છે ભારતની, આપણી સંસ્કૃતિની. એની સાથે આપણે જોડાયેલા જે નામ સાંભળેલા છે લોથલ ને હડપ્પા ને એનું પુરાતન કાળમાં કઈ રીતે વાત થતી અને એને વિસ્તારવામાં આવ્યું એ બધા વિશે સરસ ચર્ચા છે. એટલે લેખકની વાત કરું તો લેખકે બહુ સરસ રીતે એને પેલા તો રિસર્ચ કર્યું છે અને મને લાગે છે કે હિસ્ટ્રી અને મિસ્ટ્રીના શોખીન હશે એટલે બંને મિક્સ કરીને, જેમ ઇંગ્લિશમાં ડેન બ્રાઉન છે એ પોતાની સંસ્કૃતિને જાળવી રાખવા અને એના બધા કોડ્સ છે કે જે પણ કોઈ રહસ્યમય લોકો છે એના વિશે જે આજની ભાષામાં જે જાણવા માંગે છે એવી રીતે અમીશે પણ, એટલે હું એમ કહીશ કે આ ઇન્ડિયાના ડેન બ્રાઉન છે. બીકોઝ એટલું સરસ રીતે મેલુહા લખાયું છે. આમ તો આપણે ગયા રવિવારે રામચંદ્ર શ્રેણી બુક ટોક સાંભળી આખી, પણ એ પહેલા સૌથી પહેલા એને મેલુહા લખેલી છે 2012માં. અને ઇમોર્ટલ ઓફ મેલુહા એટલે જે મરી નથી શકતું, જે અમર છે એવા. તો એની પાછળના કારણો પણ શું છે એ પણ આ બુકમાં જાણવા મળશે. અને જો પેલા લેખકના પરિપ્રેક્ષ્યથી વાત કરું તો એમાં એને ઘણું, મેં પહેલા જ કીધું એમ, રિસર્ચ કરેલું છે. સાથે સૌથી પહેલું એમ કહીશ કે લેખકે એવું લખેલું છે કે સમગ્ર બ્રહ્માંડ શિવને વંદે છે, હું શિવને વંદું છું.
એટલે શિવ છે એ એના વિશે એટલું બધું સરસ રીતે જાણવા મળે છે આ પુસ્તકમાં કે મને ઘણા વર્ષ પહેલા આ પ્રશ્ન થયો હતો કે દર વખતે એક રામને પતિ તરીકે અને કૃષ્ણને છે એ પ્રેમી તરીકે જોવામાં આવે છે, તો શિવને મહાદેવને કેમ આ રીતે ક્યારેય મૂલવવામાં નથી આવ્યા? પણ મને આનો જવાબ મળી ગયો અને મેલુહામાં બહુ સરસ રીતે મળ્યો. બહુ સરસ રીતે એક પ્રેમી અને એક પતિ તરીકે એને બહુ સરસ રીતે આમાં અમીશે વર્ણન કર્યું છે. અને બહુ સરસ રીતે આમાં જે વર્ણન થયેલું છે એની આપણે હવે ચર્ચા કરીએ. તો આમાં એવું કહેવામાં છે કે દંતકથાએ ઈશ્વર બનાવી દીધો એવો આ માણસની કથા છે. એટલે દરેક માણસ જોઈએ તો જેમ કે રામ છે, એને વિષ્ણુએ છે રામનું સ્વરૂપ લીધું હતું, તો વિષ્ણુએ છે એ રામનું રૂપ લીધું હતું, એક માણસ તરીકે રૂપ લીધું હતું, તો એમાં પણ એની દંતકથા જોડાયેલી છે. તો એવી જ રીતે જો આજના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો એક મહાદેવ છે એ માણસ તરીકે જન્મ લે તો એની શું ગાથા હોય, તો એના વિશે મને એવું લાગે છે કે રામાયણના રામ પરથી આ મહાદેવનો કોન્સેપ્ટ એને અમીશે લીધો હશે. આ પહેલા પણ જે મહાદેવની વાત છે તો અમીશે એક ઇન્ટરવ્યુમાં કીધેલું છે, મેં પણ રિસર્ચ કર્યું આમાં, તો ત્યારે આ લેખક અમીશે એવું કીધું છે આમાં કે જયારે હું લખતો હતો આ બુક ત્યારે મને ખરેખર એક કુદરતી શક્તિ કોઈ ઉર્જા આપી રહી હતી ને એ લખાવી રહી હતી એવું લાગતું હતું. તો મને એમ લાગે છે કે આમાં ઘણા શબ્દો અને ઘણા વિચારો પણ મારા કદાચ મહાદેવની કૃપાથી આજે વધારે સારા બહાર આવી શકે. તો આ ઐતિહાસિક હકીકતોમાં કલ્પનાના રંગ પૂરીને આ 3 ભાગની રચના કરી છે, જે આજે આપણે પહેલો ભાગ મેલુહા જોવાનો છે, નેક્સ્ટ સન્ડે નાગવંશ અને પછી વાયુપુત્રોનું વંશજ. તો આ 3 ભાગ છે, પણ 3માં એટલી બધી મિસ્ટ્રી આવેલી છે કે આપણને એક ભાગમાં એમ સંતોષ ન મળે કે બીજો ભાગ હવે વાંચવો જ પડશે. તો શરૂઆત હવે જો બુકની કરું તો એમાં 26 ચેપ્ટર્સ છે, આમાં 26 ભાગ છે અને 500 થી વધુ પેજ છે આઈ થિંક. અને ગુજરાતીમાં 2 વખત આનો અનુવાદ થયેલો છે. એક છે એક ચિરાગ ઠક્કરે કરેલો છે અનુવાદ, આ મારી પાસે છે, અને બીજો છે એ વર્ષા પાઠક છે એમણે કરેલો છે. એટલે જો એવું હોય કે એકદમ ડિટેલમાં નથી વાંચવું તો થોડામાં પણ વર્ષા પાઠકની બુક ખરેખર સરસ છે ને, સરસ ગુજરાતી શબ્દો એમાં ઉપયોગ કરેલો છે. તો શરૂઆત એમ થાય છે કે શિવ છે એ કોઈ એક વ્યક્તિ છે, એક સેનાપતિ છે. આમ તો ઈસવીસન 1900માં સિંધુ ખીણ છે, એટલે ત્યારે હિસ્ટ્રી આવે છે, આખી ઇતિહાસ આવે છે કે 1900માં છે સિંધ છે જગ્યા છે, અહીંયા માન સરોવર અને કૈલાસ છે અને ત્યાંના એ સેનાપતિ તરીકે કામ કરે છે શિવ, એક વ્યક્તિ. અને એ વ્યક્તિ છે શિવ છે એની બહુ સરસ આખી એનું વર્ણન આપેલું છે કે એકદમ સરસ એનો બાહુપાશ છે અને એકદમ સરસ એની કદકાઠી છે, એક વાળ એટલા આખા ખુલ્લા છે, જટાઓ છે અને ખૂબ જ એકદમ સક્ષમ એવી વ્યક્તિ છે. અને ક્યાંય પણ જંગલમાં રહેલા વ્યક્તિ કે એક કૈલાસમાં રહેલા વ્યક્તિની જે અમુક જે પ્રકૃતિ હોય કે જે ઠંડીથી બચવા માટે, જે ગરમી માટે જે બધું કરતા હોય ને પ્રાણીઓ પશુઓથી બચવા માટે જે કરતા હોય, તેમ કે છે કે એને જમણા ખભા પર એક ઘા છે અને ડાબા ખભા પર એને કંઈક વાગ્યાનું નિશાન છે અને એને હાડકું વાગી ગયું છે અને વળી ગયેલું છે, એ રીતનું એને આખું વર્ણન કરવામાં આવે છે. અને ખૂબ જ સરસ રીતે આખું વર્ણન થયા પછી એમ કહેવામાં આવે છે કે એને હંમેશા એ સૂર્યની સામે જોવે છે, અને સૂર્ય ઉગતો સૂર્ય નહીં પણ એને આથમતો સૂર્ય ગમે છે. એટલે એક સાંજે એ આથમતા સૂર્યને જોવે છે. ત્યાંથી આ ભાગ શરૂ થાય છે, આ બુક શરૂ થાય છે. અને પછી કુદરતી સૌંદર્ય માણે છે. ખરેખર જયારે વાંચીએ ત્યારે આપણને એમ થાય કે આ કુદરતી સૌંદર્ય છે એ આપણે વિઝ્યુલાઇઝ કરીએ અને ઇમેજ કરીએ એવું ફીલ થાય કે કૈલાસ કે માનસરોવરમાં જઈએ અને ત્યારે આપણે ઢળતો સૂર્ય જોઈએ તો કેવી મજા આવે છે. સનસેટ પોઈન્ટ બધા જોતા હોય છે, જોવાતા હોય છે. તો એવી રીતે આ શિવનો પરિચય થાય છે અને માનસરોવરના સેનાપતિ તરીકે એને કહે છે કે એ છે. અને એની સાથે એક ભદ્ર છે,
એટલે એક નવું કેરેક્ટર એડ થાય છે. આમાં દરેક ચેપ્ટરમાં એક કોઈ પણ કેરેક્ટર છે, પાત્ર છે, એ એડ થાય છે. એટલે આ સાથે ભદ્ર પણ હોય છે અને થોડો સમય થાય છે અહીંયા એના વર્ણન કરે છે એના ગામનું, કે આવી રીતે એનું ગામ છે અને એ લોકો હંમેશા બીતા હોય છે કે ક્યાંય બહારના લોકોનું આક્રમણ ન થઈ જાય. એટલે એ બી કે સેનાપતિ પણ હંમેશા એલર્ટ રહે છે અને ત્યાંના લોકો પણ એલર્ટ રહે છે, કારણ કે ઘણી વખત ગામના સ્ત્રીઓ અને બાળકોને વધારે નુકસાન ન પહોંચે એની એ લોકો રક્ષણ કરતા હોય છે. એટલે કબીલાની ને એની વાતો આવે છે. ત્યાં થોડા સમયમાં એક આક્રમણ નહીં પણ એક અમુક લોકોનું આગમન થાય છે ત્યાં, અને આ લોકોને એમ લાગે છે, શિવને અને ભદ્રને, કે આ ક્યાંકથી યુદ્ધનું આક્રમણ છે. પણ એ લોકોની પાસે કોઈ હથિયાર કે એવું નથી અને એ લોકો સામાન્ય રીતે આવે છે અને હથિયારને બધા નીચે મૂકીને એ લોકો કહે છે કે અમે એક તમારી મદદ રૂપે આવ્યા છીએ, તો ચોક્કસ આપ અમને આવકારી શકો છો. અને એ છે મેલુહાના લોકો, નંદી, એનો નંદી સેનાપતિ છે, સેનાધિકારી છે, એ આવે છે. અને મેલુહા આવતા ચેપ્ટરમાં હું જણાવીશ કે મેલુહા શું છે. પણ મેલુહાના એની બાજુમાં જ એનો પ્રદેશ છે અને મેલુહાના લોકો છે એ આવે છે, અમુક લોકો, અને એમાં મેઇન છે એ નંદી છે. એટલે લગભગ બીજા ચેપ્ટર જેવું થાય છે ત્યારે નંદી છે એટલે એક પાત્ર એડ થાય છે. શિવ, ભદ્ર બંને હતા, ગામ લોકોની રક્ષા કરે છે. નંદી છે એ મેલુહાના એક ઉત્તરાધિકારી તરીકે, એક સેનાધિપતિ તરીકે આવે છે અને એમ કે છે કે તમારા લોકોને સુરક્ષિત રાખવા માટે અમે મેલુહા એમને લઈ જવા આવ્યા છીએ, તો તમને જો અનુકૂળ હોય તો આપણે મેલુહામાં પ્રયાણ કરીએ. શિવને થોડો વિચાર આવે છે ને પછી એ ધીમે ધીમે કન્વિન્સ થાય છે એના માટે કે ઓકે ચલો આ લોકો કંઈક સારા પર્પસ દેવે છે અને ગમે એમ તો એ લોકોનું હિત છે એ મારે જોવાનું છે, તો એ લોકોના હિત માટે ત્યાં પહોંચે છે. અને રસ્તામાં હરિયુપ્પા, એ સમયે હડપ્પાને હરિયુપ્પા નામથી પ્રચલિત હતું અને જેને કહેવાય છે હરિનું નગર. એટલે હડપ્પા છે અહીંયાથી શ્રીનગર એ લોકો પહોંચે છે પહેલા, મેલુહા પહેલા. અને શ્રીનગરમાં શિવ અને ભદ્ર લોકો સાથે મેલુહાના જે શ્રીનગર જગ્યા છે મેલુહા પહોંચવા પહેલા ત્યાં પહોંચે છે. અને ત્યાં દેવગીરી સુધી પહોંચવાની એક જવાબદારી છે એ ચિનાર ધ્વજ નામના એક વ્યક્તિએ લીધી હોય છે, એની જવાબદારી હોય છે. ત્યાં એ લોકોને થોડો ઘણો ત્યાં પહોંચે છે. ત્યાં આગળ એવી સિસ્ટમ છે મેલુહા પહોંચવા પહેલા કે દરેક લોકો રોગ મુક્ત હોવા જોઈએ અને આપણે કેમ મેડિકલ ચેકઅપ થાય છે એવી રીતે મેડિકલ ચેકઅપ ત્યાં પણ થાય છે. અને એમ કે છે કે દરેક લોકોને અમુક દવા, જે એ લોકો બીમાર હોય, એ લોકોને રાત્રે તાવ આવી જાય છે બધાને, અને કે છે કે બીમાર પડી જાય ને એને તાવ આપણે એનામાંથી કાઢી શકીએ, અથવા તો કોઈ પણ એ લોકોને તકલીફ નથી ને એટલે એ લોકો રાત રોકાણ કરે છે ત્યાં. રાત દરમિયાન તાવ આવે છે બધાને, અને ત્યાં આયુર્વતી એક વૈદ છે, વૈદરાજ છે, એ ત્યાં પહોંચે છે. અને જ્યારે શિવ આયુર્વતી પાસે રાત્રે દોડધામ કરીને જાય છે કે મારા લોકો અત્યારે અહીંયા બીમાર છે, અવસ્થામાં છે, અને એમની મદદ કરો. એટલે એમને મદદ કરવા નંદી અને શિવ દોડે છે ને આયુર્વતી પણ આવે છે અને એને એક દવાઓ આપે છે, એટલે કે બધા સામાન્ય છે, તમે ચિંતા ન કરો. અને પછી એમને પણ વાગ્યું હોય છે અને એમને પણ ખૂબ તપતું હોય છે જે શિવ છે એમને, તો શિવને પણ એ દવા આપે છે અને એ સુઈ તો જાય છે ને બીજી સવારના જયારે ઉઠે છે ત્યારે એને ખૂબ સ્ફૂર્તિનો અનુભવ થાય છે. અને ત્યારે એમ કે છે કે મને એને જે હાડકું વાગી ગયું હોય છે કે એને તકલીફ હોય છે અને બીજા ઘા હોય છે એ પણ રૂજાઈ જાય છે અને ખૂબ સરસ રીતે એને વધારે સારું એને રિઝલ્ટ મળે છે અને પરિણામ મળે છે કે હું ખૂબ સ્વસ્થ થઈ ગયો, જે હતો એના કરતા પણ વધારે. એટલે કે એવું તો શું આપ્યું હતું તો કે અમે સોમરસ નામની એક જડીબુટ્ટી છે એ અમે તમને આપી છે ને જેના લીધે એને ગળામાં એક નીલકંઠ છે એ જોવા મળે છે. એને ત્યારે આયુર્વતી છે એને એમ થાય છે કે આ અમારા નીલકંઠ છે, અમને મળી ગયા. કારણ કે દંતકથાઓમાં એમને પૂર્વજોમાં પુરાણોમાં એમ કહેલું હોય છે કે કોઈ પણ સૂર્યવંશી છે એમની રક્ષા માટે એક નીલકંઠ આવશે
અને એ એમને મદદરૂપ કરશે બીજા આક્રમણોથી અને સૂર્યવંશીના જે પણ એને તકલીફો, જે એમાં પણ બુકમાં પાછળ પણ આપેલું છે કે એ લોકોને સરસ્વતી નદી છે એટલે નદી માટે થોડા એ લોકોને અણબનાવ થયા હોય છે બીજા સાથે. અને એના સિવાય ઘણા એવા અણબનાવો ચંદ્રવંશી સાથે હોય છે. સામે સૂર્યવંશી અને ચંદ્રવંશી એકબીજા સાથે હંમેશા સામસામા હોય છે. એનું લોજિક પાછળ છેલ્લે આવશે. હું એક રેકમેન્ડ કરીશ કે મેલુહા આખી વંચાયની તો કઈ નહીં, પણ છેલ્લા 2-3 ચેપ્ટર વાંચજો. છેલ્લા લાસ્ટ ચેપ્ટર બહુ જ સરસ છે અને બહુ ખરેખર આજની પરિપ્રેક્ષ્યમાં સમજાય એવા છે. અને ત્યારે આયુર્વતી છે એમ કે છે કે અમારે એક સોમરસ છે, અમારી જડીબુટ્ટી છે, એનાથી તમે સ્વસ્થ થાય. અને ત્યારે નીલકંઠ જોવે છે ત્યારે એમ કે છે કે આ સામાન્ય નથી, તો એમ કે છે કે રિએક્શન કદાચ આવ્યું હોય મેડિસિનનું. એવી રીતે શિવ બી જાય છે એટલે એ ઢાંકી દે છે એક દુપટ્ટાથી, એવી રીતે એક જગ્યાએથી એવું અંગ વસ્ત્ર લઈને ઢાંકી દે છે. પણ પછી એમ કે છે કે આયુર્વતી છે એ સીધા સમ્રાટ દક્ષને, મેલુહાના જે મેઇન છે સમ્રાટ, એને સંદેશો પહોંચાડે છે કે આપણને આપણા નીલકંઠ મળી ગયા. એટલે એ લોકો તો મદદ કરવા જ આવ્યા હોય છે કે બીજા રાજ્યના લોકોને મદદરૂપ થઈએ ને એ રીતે, પણ એમાં એને નીલકંઠ મળી જાય છે. ત્યારે શિવ, ભદ્ર અને નંદી દેવગીરી તરફ બીજા દિવસે રવાના થાય છે અને બીજા લોકો પછી ધીમે ધીમે આવે છે. એટલે ત્યાં જતા જ સૌથી પહેલા મંદિરમાં એ લોકો પહોંચે છે. એ બ્રહ્માનું મંદિર છે. બહુ રેર જગ્યા, અમુક જગ્યાએ બ્રહ્માના મંદિર જોવા મળે છે. એમાંનું એક આ બ્રહ્માના મંદિર વિશે બહુ સરસ કે છે કે એકદમ ખુલ્લી જગ્યા છે ને ત્યાં એની સતી છે એની સાથે પહેલી વાર મુલાકાત થાય છે. અને એને જોતા જ એટલે સતીનું પણ સરસ ખૂબ મજાનું વર્ણન કર્યું છે કે એકદમ સરસ. એને જોતા જ એને પહેલી વારમાં જે ગમી જાય છે ને પહેલી વારમાં જે એને એમ થાય છે કે ભવના જન્મના કંઈક સંબંધો હશે. અને સતી છે એ એને જો આંખેથી જોવે છે પણ એને જતી રહે છે ત્યાંથી. અને ત્યાં જ એનું ધ્યાન એક નાગ નામના એક વ્યક્તિ પાસે તરફ જાય છે, જે આ લોકો મેલુહા લોકો પહેલેથી ઓળખતા હોય છે. એટલે કે આક્રમણ થાય છે એના પર. એટલે સતી છે એ કૃતિકાને એમ કે છે, એની સાથે કૃતિકા હોય છે, એને એની જે સાથે હંમેશા હોય મદદગારે. તો એ કૃતિકાને એમ કે છે કે તું અંદર જતી રહે અને પોતે કટાર કાઢી અને એની સાથે યુદ્ધ કરે છે, લડે છે. જે નાગ છે, નાગનું પણ સરસ અમુક ઉપમાઓ આવેલી છે કે એવા પ્રકારના નાગ હોય છે જે એકદમ અલગ પ્રકારના દેખાતા હોય, બિહામણા દેખાતા હોય, અને એ લોકો મુખપટ્ટો બાંધીને હોય કે જેના લીધે અને સારા એવા યોદ્ધા પણ હોય કે જેને યુદ્ધ કરવું જેની સાથે બહુ અઘરું હોય, આક્રમક હોય. અને પછી સતી છે એ લડે છે ત્યારે એને સૌથી પહેલા એક વીરાંગના જેવું રૂપ જોવા મળે છે શિવને. અને શિવ પણ સાથે આ લડાઈમાં એનો ભાગ ભજવે છે કે એમને કોઈ નુકસાન ન થાય. એટલે એ નાગને હરાવવામાં બંને જણા પહેલી વાર યોદ્ધા તરીકે કામ કરે છે. અને બંનેની ત્યારે જ સૂઝબૂਝ અને બંનેનું એકબીજાને ખ્યાલ આવે છે, એકબીજાની તાલ જે કહીએ ને એ મળે છે. અને પછી પાછા સતીને કૃતિકા જતા રહે છે અને નીલકંઠ એટલે કે શિવ અને ભદ્ર પણ નંદી સાથે જાય છે દેવોની નગરી. દેવગીરીને દેવોની નગરી કહેવાય છે. તો દેવોની નગરીમાં દેવગીરીમાં જાય છે. ત્યારે રસ્તામાં ચાલતા ચાલતા નંદીને ઘણા બધા પ્રશ્નો પૂછે છે, કારણ કે ઘણું બધું શિવને જાણવું છે આમાં, કે સતી કોણ છે, પછી આ ઓમ છે. તો એમાં એ કે છે કે મેં આક્રમણ દરમિયાન જે નાગ છે, જે એને શું કે જે વ્યક્તિ હતો એ કોણ હતો એ બી જાય છે. એટલે કે નાગ વંશમાંથી આવેલ નાગા છે, એટલે કે નાગ છે, એને નાગા કહેવાય. અને પછી એમ કે એના ઓલામાં મેં કંઈક આવું ચિત્ર દોર્યું. એટલે એ જમાનામાં એમ કે છે કે આવી રીતે ધૂળમાં કરીને બતાવે છે. એટલે ઓલો એમ કે છે કે નંદી આખી ઓમ વિશે વાત કરે છે કે ઓમ એક પ્રકારનું ધ્વનિ છે, નાદ ધ્વનિ છે. ત્યારે આપણને ભારતીય સંસ્કૃતિમાં પાછા તરબોળ કરીને અંદર અમીશ કે રાજા ભરત છે એને ઓમકારને ઓમ તરીકે લખવાની શરૂઆત કરી. પેલા તો બોલાતો પણ નહીં અને લખાતો પણ નહીં, કારણ કે એટલો પવિત્ર શબ્દ માનવામાં આવે છે. એટલે એ ધ્વનિ છે એને લખી ન શકાતી ક્યાંય, એ રીતે ઓમને ન લખાતું. પણ હવે સૃષ્ટિના સૌથી પવિત્ર અને પ્રાચીન ગણાતો આ અક્ષર ઓમ છે એ હવે લખી પણ શકાય છે. અને ઘણા અલગ અલગ રીતે લખે છે. ઓમનું આખું બહુ સરસ વર્ણન કરે છે કે જે ઉપરનો ભાગ છે એ
ચંદ્ર બતાવે છે અને નીચેનો ભાગ છે સૂર્ય તરફ, એટલે કે સૂર્યવંશીનું પ્રતીક છે. પછી જે પાછળ જે નીકળે છે પાછળની જે દિશા એના તરફ એને ચંદ્ર ઉપર ચંદ્ર છે અને એની ઉપર જે બિંદુ છે એ સૂર્યવંશીનું પ્રતીક છે. એટલે સૂર્યવંશી અને ચંદ્રવંશીનો તાલમેલ એના બંને એકબીજાનું બતાવે છે કે બંને એકબીજા સાથે કેવા જોડાયેલા હતા અને અત્યારે ઓમમાં જોડાયેલા છે. અને કાળક્રમ એમ કે છે કે મેં તો શિવ કે છે કે મેં 3 નાગ જોયા, એટલે કે તો એ નાગનું મને એમાં મુખ જોવા મળ્યું 3 જગ્યાએ. તો કે 3 નાગ જેવી રીતે બનતા હોય એવી રીતે ઓમ બને છે. બહુ સરસ પ્રકૃતિ પણ આમાં આખું સરસ આપેલું છે, સિમ્બોલ પણ બુકમાં પણ. અને ઓમ વિશે બધી વિસ્તૃત ચર્ચા થાય છે કે આવી રીતે ઓમ છે, કેવી રીતે આવ્યું. ને નાગ છે એમ પૂછે કે આ નાગ છે કોણ, આવી રીતે નાગની કેમ સિમ્બોલ કર્યો હતો, આમ ટેટુ ટાઈપ એનું જોવા મળતું હતું. એટલે કે શાપિત આત્માઓ કહેવાય છે કે જે સારા એવા યોદ્ધા હોય પણ બિહામણા હોય અને જે ગયા ભવમાં એવા પ્રકારના હોય તો એને શાપિત આત્માઓ ગણવામાં આવે છે. અને પછી આગળ જતા જતા એમ કે છે કે આવું કેમ બન્યું, તો કે સપ્ત સિંધુ છે એ 7 નદીઓનો પ્રદેશ ગણાય છે. અને એમાં મેલુહા છે એ એના સમ્રાટ દક્ષનો પણ પરિચય થાય છે. પહોંચતા પહોંચતા સપ્ત સિંધુ વિશે વાત થાય છે, નાગ વિશે વાત થાય છે. અને ત્યાં મેલુહા છે એના સમ્રાટ દક્ષને ત્યાં જાય છે અને ત્યાં પરિચય કરાવે છે કનખલા અને પર્વતેશ્વર. કનખલા છે વડાપ્રધાન છે, એટલે ત્યારે પણ આપણને એમ લાગે કે લેડી વડાપ્રધાન તરીકે ત્યાં એને મૂકવામાં આવ્યા છે. અને પર્વતેશ્વર એટલે એના સેનાપતિ તરીકે એને નિયુક્ત કરેલા છે. જે પર્વતેશ્વર છે એની ગાથા પણ ખૂબ સરસ રીતે બતાવેલ છે આમાં, કે પછી એના રીત રિવાજોની વાત થાય છે કે મેલુહા છે એ કઈ પ્રકારના રીત રિવાજોમાં છે. તો કે જે પણ લોકો હોય એના ચિહ્ન હોય અલગ, બકરીનું ચિહ્ન, પક્ષીનું ચિહ્ન, એટલે ક્ષત્રિય હોય, નંદી આ બધું એને જાણ કરે છે કે પક્ષીના ચિહ્નો હોય. એમાં વર્ણ વ્યવસ્થા મેલુહાની ખાસ છે. અને વર્ણ વ્યવસ્થામાં એક બહુ સરસ એ લોકોનું કે છે કે રાજા રામ છે એ સ્થાપિત કરી ગયા હતા મેલુહા. કઈ રીતે એ પછી આગળ હું જણાવીશ એમાં. પણ ત્યારે એમ કે છે કે રાજા રામે એવી વર્ણ વ્યવસ્થા રાખી છે કે રાજાનો પુત્ર રાજા, કે બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ, કે ક્ષત્રિયનો પુત્ર ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એના પુત્ર એ જ હોય એવું જરૂરી નહીં. એ જમાનામાં એવી મૈકા જગ્યા હતી કે એમાં મૈકા પ્રથા હતી, કે વર્ણ પ્રથા હતી, કે જેમાં મૈકામાં જે પણ લેડી છે એ પ્રેગ્નેન્ટ થાય એટલે ત્યાં એને 9 મહિના રહેવાનું. એના કોઈ પણ મળી ન શકે. બસ એને રાજા છે એ લોકોને એટલી છૂટ હતી કે રાજ દરબારના જે હોય એને છૂટ હતી કે રાજાના કોઈ મળી શકે, અન્યથા કોઈ સામાન્ય લોકોમાં એવું નહોતું કે એ મળી શકે. અને ત્યાં મૈકા પ્રથામાં 9 મહિના સુધી એની બધી વ્યવસ્થા કરવામાં આવે. એનો બાળક જન્મ થાય એટલે એ માએ પાછું જતું રહેવાનું એના ઘરે, અને બાળક છે ત્યાં જ ઉછરીને મોટું થાય, ત્યાં જ ભણે ગણે બધું કરે. અને જેમાં એ સારું હોય, પછી એ શૂદ્ર હોય, વૈશ્ય હોય, બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય, પણ જો બ્રાહ્મણનું બાળક છે અને જો એ ક્ષત્રિય તરીકે સારો છે તો એને ક્ષત્રિય તરીકે એને તાલીમ વધારે શ્રેષ્ઠ આપવામાં આવે અને એને ક્ષત્રિયમાં ના જે પણ કોઈ હોય એને દત્તક લે. અને એવી રીતે પ્રથા હતી કે એ દરેકના પુત્ર છે, બાયોલોજીકલ પુત્ર નહીં પણ આ રીતે પુત્રો હતા. અને પછી કે છે કે ચંદ્રવંશીમાં પણ એવું જ હતું રાજા વખતે, ભરત વખતે. પણ પછી ધીમે ધીમે આપણને ખબર છે પાંડવોને કૌરવોની મહાભારતની ગાથા, તો એ જ રીતે એમ કે છે કે પછી એવું જરૂરી નહીં કે એના જ પુત્રો બાયોલોજીકલ પુત્રો હોય, પણ જે ખરેખર ડિઝર્વ કરે છે, જે એને ખરેખર હોવા જોઈએ એ જ છે. અને પછી એ બધી વર્ણ વ્યવસ્થાની વાત કરે છે કે ગજબ વર્ણ વ્યવસ્થા છે. પણ કે રામે એવું કર્યું હતું કે બધાને સરખો ન્યાય મળે, જે કર્મથી, ગુણોથી અને કર્મોથી, જે બ્રાહ્મણના દીકરા છે કે ક્ષત્રિયના દીકરા છે એને તો એ મળવાની જ છે બધી તાલીમ કે કાંઈ બધું, પણ જે વૈશ્ય કે ક્ષુદ્ર છે કે ક્ષત્રિય છે એ લોકોને અમુક વિદ્યા કે અમુકથી વંચિત રહેવાના છે. તો બધાને એક સર્વધર્મ સંભાવની રીતે રાખી અને પછી જેમાં ખરેખર ગુણવાન છે કે કર્મનિષ્ઠ છે, કર્મ કરી શકે છે, એમને એ પ્રમાણે મૂકવા. એટલે મેલુહાની આ એક પ્રથા, એક રિવાજ બતાવવામાં આવે છે. અને પછી ત્યાં આગળ જતા જતા એક જગ્યાએ બંનેને ભૂખ લાગે છે, કે ભોજન વ્યવસ્થા તો બધી સરસ કરી, અને દક્ષ ધીમે ધીમે સમજાવે છે, જોવે છે કે નીલકંઠ એને ગળામાં છે અને સ્વીકારે છે કે તમે જ અમારો ઉદ્ધાર કરવા આવ્યા છો સૂર્યવંશીનો, અને મેં મારા પિતા
બ્રહ્મનાયકને એક સપનું હતું એ મારે પૂરું કરવું છે. પણ એ બધું જણાવતા પહેલા એને એમ થાય છે કે નીલકંઠ પેલા શિવ પેલા સ્વીકારે તો ખરા કે નીલકંઠ છે અને એ અમારો જીર્ણોદ્ધાર કરી શકશે, એ કેટલા લાયક છે, અને એને ખુદને પણ એ વાતનું ભાન થાય. ઘણી વખત હોય કે શક્તિઓ આપણી અંદર હોય પણ આપણને એનું જ્ઞાન ન હોય, ભાન ન હોય, એની અંદર આપણે રહેવું, સજગ થવું પડે. તો આ શક્તિ વિશે એને ભાન કરાવવા કે મેલુહા છે. પર્વતેશ્વર ત્યારે કહે છે કે તમે કઈ કેમ નથી દેતા, એમ કે આપણે આ વસ્તુ આ માટે તમને અમે વાત કરવા માંગીએ છીએ. તો કે એને ખરેખર એ વસ્તુનું ભાન હોવું જોઈએ, એ બધાને ઓળખે, સમજે, એ વાતાવરણને જાણે, પછી એ એક્સેપ્ટ કરી શકશે, સ્વીકારી શકશે. અને એ દરમિયાન પાછું બીજી વખત તેને સતી છે એ નૃત્ય ફરતા ફરતા એક ઉદ્યાનમાં પહોંચે છે, અને બહુ સરસ વર્ણન થયું છે નૃત્ય કળાનું, કે એક નૃત્ય કરતા સતીને જોવે છે, અને ગુરુજી એને શીખવતા હોય છે નૃત્ય. ત્યારે ગુરુજી એમ કે છે કે તારામાં એ ભાવ નથી જે ખરેખર નૃત્યમાં દરમિયાન હોવા જોઈએ. ત્યારે શિવ પણ જોતા હોય છે, અને પછી બાજુમાં જઈને કે છે કે હા સાચી વાત છે, મને એવું લાગે છે કે ભાવ વિનાનું નૃત્ય એટલે પ્રાણ વિનાનું શરીર. એટલે શરીરમાં પ્રાણ નથી, એમને એમ શરીર પડ્યું છે ને તમે એને ઉર્જામાં લગાવો છો, બસ એટલું જ. ઘણી વખત હોય ને કે આપણે ઉર્જા વગર કામ કરતા હોય, કે મન વગર, કમને એમ. એટલે એ રીતે એને સમજાવવા માંગે છે. અને પછી કે છે કે શિવ કે છે કે મને જેટલું આવડે છે એટલું હું કરું, મને પણ ગમે છે આ. એટલે એને તાલ ને જે વાદ્ય ને એ બધામાં એટલું તલ્લીન થઈ જાય છે, અને શરૂઆત કરે છે નટરાજ મુદ્રાથી. અને એટલું સરસ અમીશે વર્ણન કર્યું છે કે આપણને ગુઝબમ્સ થઈ જાય, રૂવાટા ઉભા થઈ જાય, અને આપણને એમ લાગે કે ખરેખર શિવ છે એ નૃત્ય કરતા હોય. આજનું શિવ છે, આજના શિવ નૃત્ય કરતા હોય તો કેવા લાગે. અને નટરાજ મુદ્રા કે છે. એટલે આ લોકોને આશ્ચર્ય થાય છે કે આ કઈ મુદ્રા છે, આ શું? એટલે કે નટરાજ એટલે નૃત્યના દેવ, અમારામાં એવું માનવામાં આવે, કૈલાસમાં એવું શિવ કે છે. અને સૌથી પહેલી મુદ્રાઓ જોઈને જ ભાવ વિભોર થઈ જાય છે સતી અને કૃતિકા અને ગુરુજી. અને પછી કે છે કે ખરેખર એક કોઈ મહાન વ્યક્તિ જોવું જોઈએ. એમ કે ને કે શરીરની અંદર આપણી ઉર્જા જ બતાવી દે, આપણે વાઇબ જ કહી દે કે તમે કેવા વ્યક્તિ છો અને કેવું આપણું સંપર્ક છે. એમાં જ એને એક વાઇબ ફીલ થઈ જાય છે, ગુરુજીને, સતીને, બધાને. અને પછી એ આગળ જતા જતા ટૂંકમાં એ કે છે એને કે નૃત્ય કરતા એ એકદમ તલ્લીન થઈ જાય છે, બીજી જ દુનિયામાં જતા રહે છે શિવ. અને આપણે વર્ણન સાંભળતા સાંભળતા આપણે બીજી દુનિયામાં જતા રહે. આપણને એમ થાય ખરેખર શિવ આપણી સામે નૃત્ય કરે છે. અને સરસ નૃત્ય જોઈ અને સતીને એ લોકો ભાવ વિભોર થઈ જાય છે. પણ ત્યાં જ નંદી આવી જાય છે અને એને લઈ જાય છે કે તમને રાજા દક્ષ છે પાછા બોલાવે છે. અને પછી ત્યાંથી સતીને બધા છૂટા પડી જાય છે. ફરી એકવાર એ લોકો મળશે, પણ ત્યારે એક બીજો પડાવ થશે. એટલે વાર્તાની સાથે સાથે આમાં એ પણ બતાવવામાં આવે છે કે શહેરના પ્રશ્નો શું છે, આ જગ્યાના સ્થાનના પ્રશ્નો શું, એના વિવાદ શું, એના સંવાદ શું, એ બધું પણ સાથે સાથે સાંકળતા જાય છે. અને આજના પરિપ્રેક્ષ્યમાં, જેમ કે વર્ણ પ્રથા છે, તો આજના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો વર્ણ પ્રથા પણ આપણે ખરેખર એવી જ રીતની થતી જાય છે. તો એમાંથી આખું મુક્ત કઈ રીતે થઈ શકાય, કે આજની સમસ્યાને આમાં વચ્ચે મૂકી છે. તો ધીમે ત્યાં જાય છે, ને પછી દક્ષ રાજા છે ધીમે સમજાવે છે કે મેલુહા છે એ અમારી આ નગરી છે, ને મેલુહા વિશે આખું રાજા રામે સ્થાપિત કરી હતી, અને કેવી રીતે એને આગળ કરી છે, એના માટે મેલુહા છે એ આગળ એના વિશે હું વધારે વાત કરીશ. પણ એની સાથે કહે છે કે તમને નીલકંઠ પછી જોવે છે, નીલકંઠ, અને પછી કહે છે કે સોમરસ છે. તો કે અમે સોમરસ સાંભળ્યું કે આયુર્વતી પાસેથી, વેદરાજ પાસેથી, તો આ છે શું? એટલે સોમરસ વિશે પણ વિગતવાર પછી વાત કરે છે, અને કે છે મેરુ પર્વત પર બ્રહ્માનું મંદિર છે. અને સોમરસ નું કે છે કે મંદાર એક પર્વત છે, એના પર પ્રયોગશાળા છે, અને જેમાં સોમરસ છે એ ઘટ્ટ સત્વ રૂપે બનાવવામાં આવે છે, અને જે એમ કેવાય ને કે જડીબુટ્ટી રૂપે. અને એના જે મહાન વૈજ્ઞાનિક છે બૃહસ્પતિ છે. બૃહસ્પતિ નામનું એક કેરેક્ટર એડ થાય છે. અને એમ કે છે કે શરીરના નાનામાં નાના હલનચલન માટે આપણને ઉર્જાની જરૂર પડે છે. અને ત્યારે એમ કે છે કે શક્તિ, શિવ એમ કે છે. તો કે હા, બસ આ શક્તિ જ. અને બૃહસ્પતિ ત્યાં એના બહુ સારા મિત્ર બને છે. અને એ સોમરસ વિશે આખી પ્રક્રિયા કે છે, ને કે છે તમારે જવું છે તો આપણે અહીંયા જશું. અને મેરુ પર્વત પર પણ પછી શિવ છે એ જાય છે. એ પહેલા જે વર્ણ વ્યવસ્થાની મેં વાત કરી, એવી જ રીતે કે છે કે આ બ્રાહ્મણ કુળ ને એ બધા કુળ વિશે વાત થઈ છે, કે એ
એની વાત થઈ. અને પછી એક જગ્યાએ એ લોકો જતા હોય છે બજારમાં, માર્કેટમાં જોવા, ત્યારે એક માણસ આવે છે આગળ અને એમ કે છે કે તમે બધા દૂર જતા રહ્યો, વિકર્મની આખી વિકર્મ લોકો આવી રહ્યા છે. એટલે ત્યારે એને આશ્ચર્ય થાય છે કે આ વર્ણ પ્રથા તો હમણાં જ મેં સોલ્વ કરી કે આ હતું, પણ આ વિકર્મ શું છે એમ. એટલે પર્વતેશ્વર છે એ વર્ણ પ્રથામાં સારા એવા ક્ષત્રિય હોય છે, પણ છતાં એને અમુક વસ્તુના લીધે અમુકથી વંચિત રાખવામાં આવે છે. ત્યાં આવે છે આ નવી વિકર્મ પ્રથા. એટલે નવી વિકર્મ પ્રથામાં એવું હોય છે કે ગયા જન્મમાં જેમણે પાપ કર્યા હોય એમને આ જન્મે ભોગવવું પડે, કોઈ પણ રોગ સ્વરૂપે કે કોઈ પણ સજા સ્વરૂપે, એવું માને છે મેલુહાના લોકો, સૂર્યવંશી લોકો ખાસ કરીને, કે ગયા જન્મમાં કંઈક એવા આપણે કરીએ ને કે કંઈ પણ એવું થાય એટલે એમ કે ગયા જન્મમાં શું એવા પાપ કર્યા હતા કે આવું કર્મ ભોગવવું પડે છે. તો એમ એ લોકોની એવી પ્રથા છે કે ગયા જન્મમાં કંઈક પાપ કર્યું હશે તો આ જન્મમાં કોઈ પણ રોગ આવી ગયો કે કોઈ પણ એવી સજા થઈ ગઈ, જેમ કે પતિનું મૃત્યુ થવું અકાળે કે બાળકનું મૃત્યુ થઈ જવું અકાળે, કે એ બધું એ લોકો એક પાપ ગણે છે ને, જેના લીધે એ વિકર્મ લોકો તરીકે એને કરવામાં આવે છે. એટલે એ વિકર્મ પ્રથા એક બનાવવામાં આવી છે કે જે આવી રીતે જે પીડિત લોકો હોય, દુઃખ અને હતાશા કે આવી રીતે રોગથી પીડિત હોય, એ લોકો માનસિક પણ એવા પીડિત થઈ જાય, હતાશ થઈ જાય, અને એ પછી આગળ જતા બીજા લોકોને, જેમ કહેવાય છે કે શારીરિક રોગ છે એ ચેપી હોય છે, એવી રીતે ક્યારેક માનસિક રોગ પણ ચેપી એવું બતાવવામાં આવ્યું છે કે ક્યારેક એ લોકોને પણ બધું એને હરવા ફરવાની બધું કરવાની છૂટ, પણ લોકોના સંપર્કમાં એને અમુક જગ્યાએ જે આજની અમુક જૂની પ્રથાઓ હતી કે વિધવા વિવાહ કે બાળ લગ્નો ને એ બધી પ્રથા, કુરિવાજો વિશે વિકર્મને એક જગ્યાએ સાંકળી લેવામાં આવ્યું છે, અથવા કોઈ રોગિષ્ટ હોય તો એને દૂર રાખવામાં આવે એ રીતે. તો પછી એમ કહેવાય છે કે આ લોકો છે એ બધું કરી શકે, ભણી શકે, રહી શકે, પણ અમુક જગ્યાએ અમુક સ્થાનો એ લોકો પ્રતિબંધિત હોય અને અમુક અડવાની પણ એ લોકોને છૂટ ન હોય. ત્યાં એ વિકર્મ નહીં આવતી હોય છે લોકો, ત્યારે એને સતી પણ એમાં જોવા મળે છે શિવને. એટલે શિવને આશ્ચર્ય થાય છે કે સતી પણ વિકર્મ લોકોમાં કેમ છે. એટલે આ બધું જાણે છે કે એનું વિકર્મ લોકો શું હોય એમ, કે કારણ કે સતી પણ એમાં રાજકુમારી, એને ખબર હતી કે દક્ષની પુત્રી છે અને એ આમાં જોડાય છે, તો એનું કારણ શું. એટલે બૃહસ્પતિ એમ કે છે કે મને ખબર છે કે, એટલે કે આ વિકર્મ જે પ્રથા છે ને એ બહુ ખોટી છે અને આવું ન હોવું જોઈએ ખરેખર. ત્યારે બૃહસ્પતિને ખબર છે કે તું, એટલે કે મારે આ વિશે બદલાવ લાવવો છે. એટલે ત્યારે બૃહસ્પતિ એમ કે છે કે તું એક વ્યક્તિને લીધે બદલાવ લાવવા માંગે છે કે ખરેખર સમાજ વ્યવસ્થાને લીધે બદલાવ લાવવા માંગે છે. એટલે એનો ખ્યાલ હોય છે, બૃહસ્પતિનો મિત્ર હોય છે, એટલે કે એને સતી માટે લગાવ છે, એને પ્રેમ છે. અને પછી કે છે શિવ કે ના, હું એક વ્યક્તિ માટે નહીં પણ એના ઓલા માટે, સમાજ વ્યવસ્થા માટે, કે આવું કેમ. ત્યારે એને સમજાવે છે પંડિત પણ પાછળ આગળ જતા કે વિકર્મ લોકો ને શું કામ અલગ રાખવામાં આવે છે. કારણ કે જેમ મેં કીધું એમ કે શારીરિક જેમ રોગ છે ચેપી હોય, માનસિક જે હતાશામાં હોય કે નિરાશામાં હોય કે રોગમાં હોય, એટલે એ હંમેશા બીજાને બીક આપતા રહે, કે જેના લીધે એક યોદ્ધો છે, પછી એવું ઉદાહરણ પણ આપે છે કે એક યોદ્ધો છે એ એમ કે મારે પગ આવી રીતે આમ ઓલો થઈ ગયો કે આંખ હાથ જતો રહ્યો કેમ, તો બીજા જે ખરેખર યોદ્ધા હોય અમુક, એ પણ ડરી અને એ યુદ્ધ પછી સ્વીકારતા નથી અને કંઈક રીતે એ લોકો પલાયન કરી નાખે છે. તો એવું ન થાય, માનસિક રીતે હારી ન જાય, એટલા માટે થઈને આ લોકોને થોડા દૂર રાખવામાં આવે છે કે પહેલેથી એ લોકોમાં એ માનસિકતા ન કેળવાઈ જાય. એની પાછળનું કારણ એ પછી બતાવે છે. અને સોમરસની પ્રક્રિયા થયા પછી સમ્રાટ દક્ષ છે એને ખ્યાલ આવી જાય છે કે સતી માટે શિવને થોડું ઘણું પણ ક્યાંક એક સંવેદના છે, એને કંઈક છે એના માટે ફિલિંગ્સ છે. અને પછી એ વિષય પર વાત કરે છે કે સતીને પણ ક્યાંક ને ક્યાંક શિવ માટે થોડું ઘણું એવું સોફ્ટ કોર્નર છે એવી ખબર પડે છે. કારણ કે ત્યારે એ કનકલાને કહે છે કે દરેક સ્ત્રી હોય કે એ જેવી છે એના જ સ્વરૂપમાં એને કોઈ પ્રેમ કરે, એને સ્વીકારે અને જીવનભર એનો થઈને રહે. એટલે એવું કોક મળી જાય એવું ઈચ્છે છે. ને મને એવું, એટલે દક્ષને એમ લાગે છે કે શિવ છે સતી માટે બેસ્ટ છે ને સતી છે શિવ માટે બેસ્ટ છે. એ પછી પણ એમ કે છે કે સતી છે એ શિવ માટે શક્તિનો સ્ત્રોત છે અને શિવને એનાથી શક્તિ મળે છે, ઉર્જા મળે છે સતીથી.
અને શિવ છે હંમેશા સતીની રક્ષા કરશે, સતીને રક્ષાની જરૂર છે એવું દક્ષ માને છે, અને બે એકબીજા માટે જ સર્જાયા છે એવું માને છે શિવને સતી એમ. અને પછી એ સૂર્યવંશી, ચંદ્રવંશી અને સિવાયના બીજા ઘણા અસુરોની વાત કરે છે કે આવી રીતે અમારા પર ચંદ્રવંશીઓ છે નાગ વંશ સાથે જોડાય અને આવી રીતે અમારા પર આક્રમણ કરે છે અને અમારા સૂર્યવંશીઓ જે બધા છે એ બધાને નુકસાન પહોંચાડે છે. ઘણી વખત એક વખત તો સરસ્વતી નદી છે એટલે સોમરસ જોઈએ છે, સરસ્વતી નદી છે એના પર વારે વારે આક્રમણ કરે છે, અને મંદાર પર્વત પર પણ એ દરમિયાન એકવાર આક્રમણ થાય છે. અને ત્યાર દરમિયાન જે દક્ષ છે એની મદદ માંગે છે કે તમે જ અમને ઉગારવા આવી શકશો, અમારા પૂર્વજોનું ધારણા હતી અને એ નીલકંઠ તરીકે તમારો નીલકંઠ જોઈને ખ્યાલ આવી એટલે તમે નીલકંઠ તરીકે અમારો ઉદ્ધાર કરશો. અને સૂર્યવંશી આદર્શોની પુનઃસ્થાપના થાય એવું દક્ષના પિતા છે બ્રહ્મનાયક છે ઈચ્છતા હતા. અને એમ કે છે કે ત્યારે એને બૃહસ્પતિ છે ને એક બુક આપે છે, વાંચવા પુસ્તક આપે છે, અને એમાં લખેલું હોય છે કે રાક્ષસો છે એ સદીઓથી એના મૂળ જે પ્રકૃતિ છે એ પ્રમાણે જ રહે છે, કે એ લોકો છે જ એ રીતે ખરાબ કે એવા ખરાબ કાર્યો વાળા, વિચારો વાળા, પણ દેવોએ પણ ક્યારેક રાક્ષસોને હરાવવા માટે અનીતિનો સહારો લીધો છે. એટલે કે દેવો પાસેથી આ અપેક્ષા નથી, જે કે ને પોઝિટિવ નેગેટિવ વાઇબ છે, અને નેગેટિવ વાઇબને દૂર કરવા શું કરવું, તો સામે આપણે નેગેટિવ નથી થવાતું, એને પોઝિટિવ કરો તો ઓટોમેટિકલી નેગેટિવ થશે. એના પર થોડી આ ચર્ચા ચાલે છે. પછી મેલુહાની યાત્રા શરૂ થાય છે, અને મેલુહાથી એમાં કે છે કે ભગવાન મનુ છે એનો પણ લેવામાં આવે છે કે આ મનુ છે એ ભારતીય સંસ્કૃતિના પિતા ગણાય છે. અને નર્મદાના ઓલે પાર છે, પેલે પાર છે, એ સંગમ તામિલ નામનું રાષ્ટ્ર છે, એમાં સમૃદ્ધ અને શક્તિશાળી એ રાષ્ટ્ર હતું, અને મોજ શોખમાં બધા રાજાઓને એને ખતમ કરી નાખ્યું. પણ મનુ આ વસ્તુ કરી ગયા હતા, અને મેહરગઢ થોડેક દૂર એને આ જ વસ્તુ અમુક લોકોને લઈ જઈ અને એ લોકોને સ્થાપિત કર્યા કે સાવ અમારી સંસ્કૃતિ નાશ ન પામે, એટલા માટે મેહરગઢ છે એ લઈ ગયા મનુ, અને એને આજે મેલુહા તરીકે ઓળખવામાં આવે છે, મેલુહા રાષ્ટ્ર તરીકે. એટલે મનુ છે એને આવી રીતે અમુક લોકોને લઈ જઈ અને મેલુહાની સ્થાપના કરી. અને આ મનુસ્મૃતિમાં પણ આનો ઉલ્લેખ છે એવું આ અમીશ છે લેખક છે એ કહે છે. અને પછી કે છે કે સપ્ત સિંધુઓ બની, 7 નદીઓ બની, અને એની ગાથા પણ એની વાત કરે છે. અને આગળ જતા શિવ છે એને નીલકંઠ તરીકે ફાઇનલી દક્ષ છે એ લોકોમાં જાહેર કરે છે કે વિકર્મ વિશે જાણી લીધું, આ પ્રથા વિશે જાણી લીધું, તો હવે શિવ છે થોડા ઘણા સતી માટે એ વિકર્મ પ્રથા નાબૂદ કરવા માંગે છે. એટલે ત્યારે નીલકંઠને એ કે છે કે લોકો સામે કે છે કે આ નીલકંઠ છે, અને ત્યારે એક વિકર્મ અંધ વૃદ્ધ છે એ અંધ છે એટલે વિકર્મ તરીકે એને મળ્યું છે, અને ત્યાં એ પગે લાગવા આવે છે શિવને. એટલે શિવ કે છે કે શું કરો છો તમે, મારાથી પણ મોટા છો અને આવું ન કરો એમ. ત્યારે એને બહુ દુઃખ થાય છે કે તમે અમારો તારણહાર છો ને અમારો તારણહાર અમને તારવા આવ્યા છો. એટલે ત્યારે એને દુઃખ થાય છે કે વિકર્મ પ્રથા છે મારે ગમે એમ દૂર કરવી છે, ને એનો વિરોધ કરે છે. અને પછી સાચે સતીનું કારણ જાણે છે બૃહસ્પતિ પાસેથી કે સતી છે અને બીજા લોકો છે એનું વિકર્મ થવાનું કારણ શું. એટલે ત્યારે આખું આ કારણ બતાવે છે કે આવા સતી છે એના લગ્ન થયેલા એક રાજકુમાર સાથે, અને જ્યારે એમને દીકરો આવ્યો ત્યારે એ મૃત્યુ પામ્યો, એનું બાળક મૃત્યુ પામ્યું. અને પછી એ જ દરમિયાન એનો પતિ પણ ત્યાં નદીમાં ડૂબી જઈને એ વખતે નદી સ્નાન કરવા ગયા હતા અને એમાં મૃત્યુ પામ્યા. એટલે બે એના ઉપર લાગેલા છે, એવી રીતના એવું કહેવાય છે કે પાપ થયા છે, એટલે સતીએ ભોગવ્યું છે. અને કે છે કે પણ સતીનો એમાં શું વાંક છે, કદાચ એવું કઈ બની ગયું હોય કે જેના લીધે, તો કે નહીં, રાજકુળમાં આવી વસ્તુઓ બનવી એ બહુ ખરાબ ગણાય, એટલા માટે સતીએ છે આ સ્વીકારી લીધું. અને તો કે સ્વીકારેલું છે એ વિકર્મ પ્રથામાં નો એડ થવું જોઈએ, ખરેખર એની કોઈ ભૂલ નથી ને એને સ્વીકાર કરવામાં આવ્યું છે. તો સતી છે એને સ્વીકાર કર્યો, એ નથી ગમતું શિવને, અને ગમે એમ એને વિકર્મ પ્રથામાંથી છોડાવવા માંગે છે. અને ઘણી વખત શિવને એવું સ્વપ્ન આવતું હોય છે, શું કામ સતીને છોડાવવા માંગે છે, એની પાછળનું રીઝન કે શિવને એવું સ્વપ્ન આવે છે ઘણી વખત કે એ
અને બાળપણમાં એવું બનેલું હશે કદાચ, કારણ કે એમાં એવું ડિસ્ક્રિપ્શન આપતા નથી, પણ એવો સ્વપ્નમાં આવે છે કે એ નાનો હોય છે અને એક જંગલમાં એથી એ જતો હોય છે, એની પાસે એના મમ્મી કે કોઈ હોતા નથી એની સાથે, માં કે કોઈ, અને ઝાડ પાસે ઊભો રહીને જોવે છે કે કોઈ સ્ત્રી છે એ પડી છે અને કોઈ પુરુષ છે એની સાથે બહુ બળજબરી કરે છે અને એવી રીતે એને મારવાની કોશિશ કરે છે, ચીસ પાડે છે, અને એ બીકના મેરો બાળક હોય છે એટલે બીકના મેરો એ એની સામનો નથી કરતો, પણ એ ભાગી જાય છે, ઓલો ભાઈ એને જોઈ જાય છે એટલે, અને ભાગી જાય છે અને એને સ્ત્રીની ચીસ સંભળાય છે. ત્યારે એ સ્વપ્નમાંથી ઉઠી જાય છે, એટલે કદાચ એવું બાળપણમાં એને બનેલું હશે ને ત્યારે એને રિગ્રેટ થયા કરે છે, ગિલ્ટ થયા કરે છે કે ત્યારે મેં કેમ એ સ્ત્રીને બચાવી નહીં. અને ત્યારે આ જયારે સતીના જે બને છે ને વિક્રમનો બધા ભોગ બનેલા હોય છે વિક્રમ થતા, ત્યારે એમ કે છે કે આ વસ્તુ હવે મારે એ વખતે હું ન કરી શકું, ભૂતકાળ પાછો નહીં લાવી શકું, પણ વર્તમાનમાં જે સ્થિતિ છે એ હું બદલવા સક્ષમ છું અને હું બદલીશ. અને એ દરમિયાન એ પહોંચે છે મોહન મંદિર, એમ કે છે મોહનજોદડો છે એના જગ્યાએ પહોંચે છે, અહીંયા મોહન મંદિર છે, એના પંડિત છે એનું માર્ગદર્શન લે છે, અને ત્યારે એ આખું જાણે છે કે વિકર્મ પ્રથા શું છે ને કેવી રીતે નાબૂદ કરી શકાય. તો કે તમે નીલકંઠ છો, તમે ગમે એ કરી શકો, એવી રીતે એને કોન્ફિડન્સ અપાવે છે, એને એક આત્મવિશ્વાસ અપાવે છે. પછી ત્યાંથી એમ કે લોથલ અને કરચપ્પા પહોંચે છે સતી, શિવ અને પર્વતેશ્વર, એ લોકો કારણ કે ભ્રમણ કરતા હોય છે એનું કે સૌથી જાણી શકે. અને ત્યારે કે છે કે કરચપ્પા છે હવે મેલુહાની આર્થિક રાજધાનીનો દરજ્જો લઈ લેશે, કારણ કે કરચપ્પાના લોકો વાણિયા વૈશ્ય બતાવવામાં આવ્યા છે અને સારો એવો વેપાર કરી જાણે છે, એટલે મેલુહા છે અને કરચપ્પાના સંબંધો સુધરી રહ્યા છે. એ દરમિયાન એ લોકો પસાર થતા હોય છે કરચપ્પામાં, ત્યાં યજ્ઞ થાય છે, અને યજ્ઞ દરમિયાન એક કે છે કે તારક નામનો યોદ્ધો છે એ તકલીફ ઊભી કરે છે, અને કે છે કે આ મંચમાં સામે જ એક વિકર્મ વ્યક્તિ છે, તો એના લીધે આ યજ્ઞ છે એ ભ્રષ્ટ થઈ જાય, આનો યજ્ઞ કોઈ મિનિંગ નથી. એટલે પછી એમ કે છે કે કોણ છે, તો કે સતી છે, એ અહીંયા સામે જ છે ને અહીંયા છે, એટલે આ યજ્ઞનો કોઈ મિનિંગ નથી. અને પછી સતી કે છે કે હું જતી રહીશ ત્યાંથી, અને ત્યાં જતી રહે છે ત્યારે તારક પાછા એવું તારક છે યોદ્ધો છે એ પાછું એવું બોલે છે કે હવે, એટલે ત્યારે સતી છે એને એક જે એને અત્યાર સુધી જે સહન શક્તિ હતી એનો બાંધ તૂટે છે, અને એમ કે છે કે જો મારામાં ખરેખર એવું અત્યાર સુધી એ માનતી આવતી હતી કે કંઈક એની ભૂલ હશે, કંઈક એનું પાપ હશે કે જેના લીધે બીજાએ ભોગવવું પડ્યું, એના પતિ અને એના બાળકે, પણ જયારે આ તારક યોદ્ધો છે એ બોલે છે ત્યારે એને ખૂબ ગુસ્સો આવે છે અને પોતાના રક્ષણ માટે બોલે છે કે નહીં, હવે તો હું અગ્નિ પરીક્ષા આપીશ કે ના, મારામાં કોઈ દૂષણ નથી, હું એક વિકર્મ વ્યક્તિ નથી, ટૂંકમાં પાપ મેં કર્યું નથી એવું. અને પછી અગ્નિ પરીક્ષા માટે ચેલેન્જ કરે છે, અને અગ્નિ પરીક્ષા બંને તારક અને સતી બંને અગ્નિ પરીક્ષા લડે છે. અગ્નિ પરીક્ષા એટલે જ્યાં યુદ્ધ થતું હોય અહીંયા આજુમાં વર્તુળમાં અગ્નિ પ્રગટાવવામાં આવે ને એની અંદર યુદ્ધ કરવાનું, અને યુદ્ધ કળામાં તો સતી પણ એટલા જ માહેર હતા અને તારક યોદ્ધો પણ એટલા જ માહેર, અને બંને વચ્ચે યુદ્ધ થાય છે. ત્યાં શિવ છે એ નંદી સાથે પર્વતેશ્વર સાથે જોવા જાય છે કે આ કઈ રીતે યુદ્ધ કળા કરે છે, અને તારકની સ્ટ્રેટેજી જાણે છે. અને પછી કે છે કે તારક છે, શિવ કે છે સતીને કે એવું કોઈ રૂલ થોડો છે કે તલવારથી જ લડાય, તો કે ના, મેં એને ચેલેન્જ કર્યું છે એટલે હું અત્યારે એમ કહીશ કે ગમે શસ્ત્ર માટે કહી શકું, તો કે તું એના તારી કટાર સરસ ચાલે છે તો એના માટે કર, અને એને એમાં ઓલું કરે, એટલે સ્ટ્રેટેજી ટૂંકમાં કરે છે. અને જેમાં તારક છે એની હાર થાય છે. ખરેખર એમાં એવો રૂલ હોય છે કે મૃત્યુ દંડ જ મળે સીધો, એને મૃત્યુ જ આપી દેવાનું, પણ સતી છે એને કે છે કે તને માફ કર્યો, બસ મને મારું સ્વમાન પાછું મળ્યું. એટલે ત્યારે એને બૃહસ્પતિ અને પંડિત પણ સમજાવે છે કે સતીને પામવી હશે, શિવને સમજાવે છે, તો તારે એને સન્માન આપવું પડશે. કોઈ પણ સ્ત્રીને સન્માનની જરૂર છે, એને પ્રેમ ની તો છે જ, પણ સૌથી પહેલું એના માટે ટોપ છે એ સન્માન છે. તું એને જેટલું સન્માન આપીશ એટલો એનો પ્રેમ તું પામી શકીશ. એટલે એ વાત થાય છે, અને એ દરમિયાન આવી રીતે યુદ્ધ થાય છે. અને પછી જયારે જતા હોય છે ત્યારે સતીને પણ એમ થાય છે કે મારામાં શિવે આત્મવિશ્વાસ કેળવ્યો અને મને આવી રીતે જાગૃત કરી, કારણ કે પેલા એ પણ પ્રથા માટે
તૈયાર નથી હોતી આની જે પણ વિકર્મ પ્રથા હોય છે એના માટે, કે જે છે વર્ષોથી એ મારે માનવું જ પડે એમ કરીને એમાંથી છૂટતી નથી, પણ હવે એ બંધનમાંથી છૂટે છે. અને બહુ સરસ એક કે પ્રેમ સંવાદ સાંભળવા મળે છે. સૂર્ય અને પૃથ્વીની કવિતા, બંને જણા ઉભા હોય છે ત્યારે સતી એમ કે છે કે તમે સાંભળી છે સૂર્ય અને પૃથ્વીની કવિતા? અને શિવ અને સતીનો બહુ સરસ પ્રેમ સંવાદ થાય છે કે સૂર્ય છે એ શિવ કે છે કે સૂર્ય છે એ પૃથ્વી માટે હંમેશા તત્પર હોય છે, એની રક્ષા માટે, એના રક્ષણ એને કોઈ પણ રીતે ઉપર લાવવા માટે. તો કે ના, સતી એમ કે છે કે એને સૂર્ય અને પૃથ્વી સિવાય પણ બીજા બધાનું ધ્યાન રાખવાનું છે, આખા સૂર્યમંડળનું ધ્યાન રાખવાનું છે. એટલે એમ કહેવા માંગે છે તાત્પર્યથી કે તમે સૂર્ય છો, એક મારી પાછળ, મારા તાત્પર્યથી નહીં પણ બધાના તાત્પર્યથી, બધી દિશાઓથી, બધી દ્રષ્ટિકોણથી તમે આ વસ્તુ મૂલવો અને અમને જે રાજ્યની જે ખરેખર જરૂરિયાત છે એને પેલા મહત્વ આપો, એને પ્રાયોરિટી આપો. અને પછી ત્યાંથી એ બે વચ્ચે સંવાદ થાય છે અને બંનેને એકબીજા માટે થોડો વધુ લગાવ, વધુ નજીક આવે છે. ત્યાંથી આગળ જતા જતા કરચપ્પાની વિદાય લે છે અને ત્યાં વૃક છે એ સેનાપતિ મળે છે. કુંજ છે, કુંજ જગ્યા છે એનો ત્યાં સેનાપતિ છે વૃક. એટલે કે છે કે એ પર્વતેશ્વર પાસે જાય છે, રસ્તામાં મળે છે ત્યારે. તો કે અમે તો જઈએ છીએ ભ્રમણ કરવા નીકળ્યા છે. તો કે કુંજમાં લડાઈ થઈ ગઈ છે અને ત્યાં લોકો એવી રીતે ચંદ્રવંશીઓ અને નાગા એવી રીતે ઘૂસ્યા છે કે જ્યાં મંદિર તોડી અને એમાં આગ ચાપી દેવાની છે અને બ્રાહ્મણો છે એમને પણ જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. એટલે પર્વતેશ્વરને બહુ ગુસ્સો આવે છે કે બાળકો, સ્ત્રીઓ અને મંદિરને અને બ્રાહ્મણોને, લાચાર લોકોને શું કામ યોદ્ધા સામે યોદ્ધાએ લડવું જોઈએ, લાચાર લોકોને ભોગ ન બનાવવા જોઈએ. એમ કરીને અને શિવ છે એ લડવા જાય છે ત્યાં અને કુંજની લડાઈ થાય છે. અને ત્યારે એક અગ્નિ બાણ છે, નાગ છે, એ ફેંકે છે અને શિવ ઉપર એ ફેંકવાનું કરે છે. ત્યાં સતીને વાગી જાય છે. સતી વચ્ચે આવી જાય છે આગળ એનો બચાવ કરવા, કે તમે તો બધાનો ઉદ્ધાર કરવાના છો, એક મારા માટે થઈ, મારે તો એટલું બધું એવું છે નહીં, એટલે હું તમારી રક્ષા કરીશ કરીને સતી છે એ આગળ એની રક્ષા કરવા આવે છે. અને ત્યારે એને અગ્નિબાણ વાગે છે અને અગ્નિબાણનું એવું છે કે ત્યારે એ વ્યક્તિ મૃત જ પામે, બહુ તાવ આવે અને એ મૃત્યુ જ થઈ એનું, કોઈ રીતે બચી શકવાની શંકા નથી. એટલે બધાને એમ થઈ જાય છે કે સતી છે હવે નહીં જીવી શકે. પર્વતેશ્વર અને આર્યવર્તી, બધા આર્યવર્તી પણ એને સાથે જ હોય છે, એટલે વૈદ તરીકે એને પણ સાથે એનું બધું સેવા કરે છે, ઔષધિ આપે છે, પણ એ બચી નથી, એમ કે છે કે બચી નહીં શકે. ત્યાં શિવને વિચાર આવે છે કે સોમરસ પાવાને, કારણ કે મને સોમરસ આપ્યો હતો તો મને એમાંથી હાડકું પણ સાજું થયું હતું અને મને ઘણી રીતે મને ઉપયોગી થયું છે. તો બની શકે કે સતી માટે એક આ લાસ્ટ ચાન્સ હોય ને એમાં બચી જાય. અને છેલ્લે સતી છે એ બચી જાય છે અને સતી છે એ પ્રેમનો સ્વીકાર પણ કરે છે મહાદેવ સાથે કે હું તમને ખૂબ પ્રેમ કરું છું. અને સ્વીકાર થાય છે અને બંને એકબીજાના હાથમાં હાથ રાખીને વાતચીત પણ કરે છે. એ દરમિયાન એના પિતાશ્રી સુધી પહોંચી જાય છે વાત, દક્ષ સુધી. અને દક્ષ અને રાણી વીરીણી, એના પત્નીનું નામ, અને સતીની માતાનું નામ, બંને પહોંચે છે. અને ત્યારે ખબર પડી જાય છે કે બંને એકબીજાના પ્રેમમાં છે, સતી અને શિવ. અને ત્યારે દક્ષ છે એ જાહેર કરે છે કે અંતે પ્રેમનો વિજય થયો અને શિવ અને શક્તિના વિવાહ થાય છે. 6 દિવસ લાંબા વિવાહ ચાલે છે, લગ્ન ચાલે છે. એકબીજાની સ્વીકૃતિ થાય છે, બીજા લોકોની સ્વીકૃતિ થાય છે. ત્યારે સામે શિવ પણ એક કન્ડિશન મૂકે છે, એક શરત મૂકે છે કે તમે આ વિકર્મ પ્રથા છે નાબૂદ કરી નાખો, માત્ર સતી માટે નહીં, પણ એ દક્ષને લોભ હોય છે કે સતી માટે એ વિકર્મ પ્રથા ચાલુ રાખે, બંધ કરે. પણ શિવનું એવું માનવું છે, શિવ અને સતીનું, કે એ બધા માટે એ બંધ થઈ જાય. અને છેલ્લે બંધ થાય છે અને પછી આ લોકોના લગ્ન થાય છે. એ દરમિયાન બૃહસ્પતિ છે જતા રહે છે કે હજી તો એક જ દિવસથી હજી 6 દિવસ લગ્ન છે, તો કે મારે જવું પડશે, મને એક સારું એવું કંઈક રિસર્ચ મળ્યું છે, મંદાર પર્વત પર જઈ અને અહીંયા હું એના ઉપર પ્રયોગશાળામાં કરવા માંગુ છું પ્રયોગ, કે જેના લીધે સોમરસની સંખ્યા વધી શકે અને આપણે વધારે સારું રિઝલ્ટ લઈ શકીએ. અને બૃહસ્પતિ વિદાય લે છે અને ખરેખર એની વિદાય થઈ જાય છે હંમેશા માટે, કારણ કે મંદાર પર્વત પર ફરી આક્રમણ થાય છે અને ત્યાં બૃહસ્પતિ છે એ વિદાય લે છે, એનું અવસાન થઈ જાય છે. અને ત્યારે શિવને ખબર પડે છે બીજે દિવસે, અને લગ્ન પતી જાય છે પછી ખ્યાલ આવે છે. અને ત્યારે મંદાર પર્વત પર જાય છે અને કે છે હવે યુદ્ધ કરવું જ પડશે.
ત્યારે પર્વતેશ્વર અને દક્ષને એમ થાય છે કે આ પોતાના મિત્ર માટે થઈને બદલો લેવા માંગે છે નાગવંશી અને ચંદ્રવંશી અને નાગવંશી સાથે. પણ ખરેખર એને એની અંદર ઈ નીલકંઠ જે કે ને કે ખરાબ અશુભ ઉપર શુભની લડાઈ અથવા ખરાબ ઉપર સારાની જીત થવી જોઈએ એવું એનામાં એક બળવો આવી જાય છે અને યુદ્ધની તૈયારી કરે છે. અને ત્યારે દુષ્ટોનું સામ્રાજ્ય કે આટલું બધું વધી ગયું છે તો એ આખી સેના બનાવે છે અને કે છે કે વિકર્મ નામ, એટલે વિકર્મ લોકો પણ એમ કે છે કે અમે પણ આમાં સાથ આપશું તમારામાં, અમે પણ કંઈક પણ ઉપયોગી થઈ શકે. ત્યારે એ અલગ પ્રકારની વિકર્મ સેના બનાવે છે કે જે એને ઉપયોગી થાય. અને ત્યારે ત્રિશૂળ, કાચબો, બાણ, ભાલા એ બધાના અલગ અલગ ઉપયોગ કરે છે, એવા શસ્ત્રોનો ઉપયોગ કરે છે કે કેવી રીતે એની સામે લડી શકીએ, કારણ કે એની પ્રજા વધારે છે, એના યોદ્ધાઓ વધારે છે ચંદ્રવંશીના. ત્યારે એ ત્રિશૂળ કહે છે કે આ શું છે તમારા હાથમાં? તો કે આવું બસ આપણે બનાવશું ત્રિશૂળ. ત્યારે એનું ખરેખર મહાદેવનું જે ત્રિશૂળ હોય એના દર્શન થાય છે. અને કાચબો તો જે હું એવું માનું છું કે સમુદ્ર મંથનમાં જે કાચબો છે એના પ્રમાણે લોકો કાચબાની વ્યૂહરચના કરે છે. કાચબાની જેમ એ લોકો ગોઠવાયેલા હોય ચારે તરફ, જે કાચબાના પગ હોય એમાં યોદ્ધાઓ બધા ગોઠવાયેલા હોય અને ચંદ્રવંશીઓને વિનાશ કરી શકે માટે. અને બાણ કે સૌથી પહેલા આગળની હરોળમાં બાણ હશે અને એ લોકો અફરાતફરી આવી જશે ને પછી ત્રિશૂળ આપણે ફેંકીશું અને આવી રીતે કાચબાની વ્યવસ્થાથી બધી બાજુ ઘેરી લઈશું. યસ, તમારો ક્વેશ્ચન લઉં છું પછી પેલા પૂરું કરી નાખું થોડુંક એટલા માટે. અને આ ધર્મયુદ્ધ શરૂ થાય છે અને ત્યારે એ મહાદેવ એમ કે છે કે બધા લોકો બી ગયા હોય છે કે આટલા આપણે છીએ એમાં કેમ લડી શકશું ને, એટલે બધાને જેમ કે છે ને ચક દે ઇન્ડિયા એમાં બધા કે છેલ્લે 20 મિનિટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, 17 મિનિટ ઇમ્પોર્ટન્ટ છે. એવી રીતે છેલ્લી સ્પીચ આપે છે મહાદેવ કે માણસ મહાદેવ ત્યારે જ બની શકે જ્યારે એ બીજાના ભલા ખાતર લડવા ઊભો થાય. એટલે તમે બધા જ વિશ્વ કલ્યાણ માટે, આપણા એક વંશ માટે આપણે ઉભા થયા છીએ. તો એક મહાદેવ નથી પણ શિવ ગર્જના એવી કરે છે કે હર એક મહાદેવ, એટલે દરેકની અંદર એક મહાદેવ વસેલા છે. મહાદેવ એટલે શું એ આગળ હમણાં હું કહીશ કે કેવી રીતે મહાદેવનો કોન્સેપ્ટ આખો કહે છે. અને છેલ્લે અંતે સૂર્યવંશીનો વિજય થાય છે. આ વિજયમાં પણ એ પેલા તો ખુશ થાય છે ને બધું થાય છે, પણ થોડાક સમય પછી એ જયારે યુદ્ધ પૂરું થાય છે ને 1-2 દિવસ 36 કલાકે સૂતો હોય છે. અને પછી આયુર્વતી કહે છે કે તમે શું જોયું? તો એને વિચાર આવે છે, સ્વપ્નમાં એવું થાય છે કે આવું તો ન હોવું જોઈએ, ઇઝીલી તો આવા યુદ્ધ જીતી ન શકાય. એટલે કે કેમ ચંદ્રવંશી અને નાગવંશ બે જુદા હતા, ખાલી ચંદ્રવંશીઓ જ હતા, નાગવંશીમાં કેમ નહોતા? એ લોકો સામે શું ઈ બેને અંદર એવું થઈ ગયું છે કે બંને અલગ હતા એટલે ચંદ્રવંશી હારી શક્યા ઇઝીલી? એવી રીતે શિવને શંકા જાય છે. અને રાજા દિલીપ છે એને બંદી બનાવી લેવામાં આવે છે અને દક્ષ એને લઈ આવે છે. અને પછી કે છે કે હવે તમારા પર અમે રાજ્ય કરશું ને અમે સારી વ્યવસ્થા કેળવશું ને. ત્યારે એની પુત્રી આનંદમયી નો પણ પરિચય એમાં થાય છે, રાજા દિલીપની પુત્રી. અને બહુ સરસ એનું કેરેક્ટર બતાવ્યું છે આનંદમયી. ખરેખર આનંદમયી છે. અને એ જે અમુક બંધ દ્વારો છે નીલકંઠના, એ સતી જેટલા ખોલે છે એટલા જ આનંદમયી પણ ખોલે છે. એટલે સતી એને ઉર્જા આપે છે અને આનંદમયી એને શીખ આપે છે સમજવાની. અને ત્યારે એ લોકો સ્વના દીપમાં જાય છે. એ લોકો સ્વદીપ માટે લડતા હોય છે. સ્વનો એક દીપ એટલે અયોધ્યા. અને એમાં એમ કે છે કે બધા જ અયોધ્યા પહોંચે છે રામની નગરીમાં. અને મેલુહાથી એ બિલકુલ વિપરીત પરિસ્થિતિ છે. મેલુહામાં છે શાસન, સત્તા અને રિવાજો છે. અને જ્યાં અયોધ્યામાં શૃંગાર, સૌંદર્ય અને સ્વાસ્થ્ય છે. જ્યાં જો ત્યાં શૃંગાર કરેલી સ્ત્રીઓ જોવા મળે કે પુરુષો શૃંગાર કરેલા હોય, સૌંદર્ય એટલું બધું સરસ હોય અને સાથે સ્વાતંત્ર્ય પણ હોય. એટલે બધા ફ્રીડમમાં જીવતા હોય, જેને જે ઠીક લાગે એ. એના કરતા ઊંધું મેલુહામાં એવું હતું કે એક જ સરખા મકાન હોય કે કોઈને મન દુઃખ ન થાય, બધાના 2 માળના મકાન. એવી રીતે અયોધ્યામાં એવું નહોતું, ગમે એ કલરથી ગમે એ માળના મકાન કરી શકે એવી રીતની વ્યવસ્થા હતી. અને ત્યારે પર્વતેશ્વર અને આનંદમયીને ખૂબ જ સામે વાક યુદ્ધ થાય છે, વાણીઓનું યુદ્ધ ચાલે છે. કે પર્વતેશ્વર એમ કે છે કે અમે ડિસિપ્લિનમાં માનીએ છીએ, અમે રિવાજમાં માનીએ છીએ, અમે એટલે કે જે કે રિસ્ટ્રિક્શન્સ કે રિજિડિટી એ વાત છે. અને ત્યારે આનંદમયી એમ કે છે કે એવા રિસ્ટ્રિક્શન, એવા રિવાજનું શું કામ કે જ્યાં માણસ જીવી જ ન શકે, એ ઓલરેડી મૃત જ છે. એટલે અમારા લોકો સ્વતંત્રતાથી જીવી શકે છે, ભલે આવી રીતે જીવે છે પણ. અને ત્યાં બહુ કન્ફ્યુઝ થઈ જાય છે નીલકંઠ, શિવ. અને શિવ છે એમ કે છે કે મને સમજાતું નથી કે હું કોનો પક્ષ લઉં. એટલે આનંદમયી નીલકંઠ જોઈ જાય છે એના ગળામાં
ત્યારે એને એમ થાય છે કે આ તો અમારો ઉદ્ધાર કરવા આવ્યા છે. એટલે વળી શિવ કન્ફ્યુઝ થાય છે કે ખરેખર સૂર્યવંશીનો હું ઉદ્ધાર કરવા આવ્યો છું કે ચંદ્રવંશીનો, એ મને ખબર નથી. એમ તો કે તમે પહેલા પહોંચી ગયા ને મળી ગયા સૂર્યવંશીઓને, બાકી તમે આ બાજુ લડત, એમ અમારા થ્રુ લડત ચંદ્રવંશી તો. એટલે બહુ જ કન્ફ્યુઝનમાં આવી જાય છે ને છેલ્લે એને કોઈ ઉપાય નથી સૂચતો તો એ ભગવાન રામના મંદિરે જાય છે, રામના શરણે જાય છે કે છે અહીંયા મંદિર? તો આનંદમયી કહે છે કે હા, મેં રામની જન્મસ્થળ છે, એટલે અમે અહીંયા એના જન્મનું જે જગ્યા છે અહીંયા જ મંદિર બનાવેલું છે. અને એ ભગવાન રામને શરણે રામના મંદિરમાં દર્શન કરે છે. ત્યાં રામ મંદિરનું વર્ણન સરસ રીતે આખું બતાવવામાં આવ્યું છે કે ઉપર એમ લાગે કે આકાશ છે, એવી રીતના કલર કરવામાં આવ્યું, પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે કે આપણને એમ લાગે કે સાક્ષાત આકાશ છે. ત્યાં પંડિત સાથે એની ચર્ચા થાય છે અને એનો છેલ્લો ચેપ્ટર એટલે કે મહાપ્રશ્ન સર્જાય છે કે સૃષ્ટિમાં બનતી દરેક ઘટના પાછળ કંઈક હેતુ કે કારણ હોય છે. એને દૈવી હેતુ કહેવાય છે. એટલે કોઈ પણ આપણી સાથે બનતું હોય કાંઈ તો આપણે એમ કે હશે ઈશ્વરની ઈચ્છા કે ઈશ્વરને કંઈક જે ગમ્યું હોય. તો એવી જ રીતે એ કહે છે કે આની પહેલા એક દેવ હતા, મહાદેવ રુદ્ર, કે જે આ વસ્તુને સમજી ન શક્યા કે ખરેખર કોણ સાચું કોણ ખોટું. અને ત્યારે બહુ સરસ એને સમજાય કે મહાદેવ રુદ્ર છે એને અસુરોનો બધાનો નાશ કરી નાખ્યો. એને એમ થયું કે અસુરો ખરાબ જ છે અને અશુભ છે, એનો સંહાર કરવા માટે દરેક વ્યક્તિ છે એ દરેક વખતે એને એ કુટુંબ હોય, સમાજ હોય, દરેક જગ્યાએ એને લડવું પડતું હોય છે અશુભનો સંહાર કરવા. અને પછી પંડિત સમજાવે છે કે દેવ હોય કે અસુર, સૂર્યવંશી હોય કે ચંદ્રવંશી, આ બે મૂળ તત્વો છે, પુરુષ અને સ્ત્રી, શિવ અને શક્તિ. અને સંસારમાં આ સંતુલન જળવાઈ રહે છે. જો બે માંથી એકનો પણ નષ્ટ થઈ જાય, વિનાશ થઈ જાય, તો બ્રહ્માંડમાં પ્રલય આવી જાય. એટલે યુગે યુગે આ નામ બદલતા રહે છે કે સ્ત્રી પુરુષ થઈ ગયા, કે આપણે પણ કહીએ ને કે કોઈમાં બંને એકબીજાના કે ને સિક્કા જેવું છે, બંને બાજુ છે સિક્કાની. એટલે એવી રીતે જેટલા દેવ છે એટલા જ અસુરો. જો અસુરો નહીં હોય તો દેવ છે એનું મહત્વ નહીં રહે. અથવા તો જે કે ને કે આપણામાં નેગેટિવિટી અમુક વસ્તુ હોય તો એ પોઝિટિવિટી, આપણે દુઃખમાં દુઃખ હોય, પીડા હોય, ત્યારે આપણે એ વસ્તુને સમજી શકીએ કે ખરેખર સુખ શું હતું. તો આ સમજાવવા માંગે છે અને કહે છે કે નીલકંઠ ત્યારે આવે છે એ નિષ્પક્ષ હોય અને પૂર્વગ્રહોથી પર હોય. એટલે સાચું શું ને ખરાબ શું કરતા ખરેખર બંનેની જરૂર છે એ જણાવવા માંગે છે. અને યુગે યુગે જ્યારે આવા અનિષ્ટો થાય ત્યારે કોઈ સજ્જન આવી અને આ વિનાશ સર્જે છે. એટલે રાવણમાં ક્વોલિટી હતી પણ તેમ છતાં એનામાં કાંઈક વધારે ખરાબી હતી, એટલે એ વિનાશ કરવા માટે રામે જન્મ લીધો. એવી જ રીતે નીલકંઠને એમ કે છે કે તમે સૂર્યવંશીમાં કાંઈક એવું ચંદ્રવંશીમાં ખરાબ હતું તો એના માટે જન્મ લીધો. હવે તમારે સૂર્યવંશી માટે અમુક વસ્તુ તમે એમાંથી મૂળમાંથી કાઢી છે, પ્રથાઓ કાઢીએ. એટલે એમ કે છે કે સૌથી મહત્વનો પ્રશ્ન અશુભ એટલે શું, કે એ મને નથી સમજાતો. તો કે વિશ્વના દરેક ખૂણે કોઈને કોઈ કારણસર લડાઈઓ થતી જ હોય છે અને ચાલતી જ રહેશે ભવિષ્યમાં પણ આ શુભ અને અશુભ છે, એટલે કે સારું ને ખરાબ શું, એનું મહાયુદ્ધ હંમેશા દરેકની અંદર ચાલતું રહેશે કે આપણે સારું શું ને ખરાબ શું એ શોધવું. અને કે છે કે દરેક વ્યક્તિએ ચિત્તના દ્વાર ખુલ્લા રાખો, જેનાથી તમને ખબર પડશે કે સારું શું ને ખરાબ શું. દરેકના પરસેપ્શન જુદા હોય, દરેકનું જોવાની નજરિયો જુદો હોય. આપણને છગડો દેખાય, સામે નવડો દેખાતો હોય, એવું બને. એટલે 6 અને 9 એમ. એટલે કે છે કે તો તમને ખબર પડી જશે થોડું ઘણું પણ કે આ વસ્તુ આપણે કહીએ ને કે અંદરથી વાઇબ આવી જાય. અને કે છે કે તમે કોણ, તો કે બસ અમે પંડિત અને વાસુદેવ, કે અમે વાસુદેવના વંશજ છીએ. કે જે મહાદેવ જ્યારે આવે ત્યારે, એટલે કે કોઈ આવી રીતે નિષ્પક્ષ વ્યક્તિ આવે કે આવા યોદ્ધો આવે જ્યારે પણ, કે જે સમાજનું કલ્યાણ કરવા આવે, ત્યારે વિષ્ણુ છે એ એનું રૂપ ધારણ કરે છે અને એને વાસુદેવના વંશજ કે અનુગામી કહે છે. દર વખતે મહાદેવ છે, શિવ છે, એ મંદિરે જાય અને એને પંડિત થ્રુ એને આ બધી એને મદદ મળે છે. અને તો કે છે કે રુદ્રના વંશજ એના અનુગામી કોણ, તો કે એ વાયુપુત્ર તરીકે ઓળખાય છે. જે આપણે હવે ત્રીજા રવિવારે, આવતા રવિવારે નાગવંશ લેવાના છીએ અને પછીના રવિવારે વાયુપુત્ર. તો આ રુદ્રના વંશજ વાયુપુત્રને આપણે ત્યારે વધારે જાણશું. અને પછી એની બધા સોલ્યુશન મળી જાય છે. પણ એક પાછો પ્રશ્ન થાય છે કે સૂર્યવંશી ને ચંદ્રવંશી ને પાછા ભેગા કેમ કરવા, સાથે કેમ કરવા. બેયમાં સારું છે અને બેયમાં ખરાબ છે. અને ત્યાંથી અમુક પ્રશ્નના જવાબ મળી જાય છે અને અમુક મહાપ્રશ્ન થાય છે કે અશુભ શોધવું કઈ રીતે. અને ત્યારે શિવ મંદિરમાંથી બહાર નીકળે છે ત્યારે સતીના પાછા દર્શન થાય છે. સતી કે ક્યાં હતા તમે? અને એ વાતચીતમાં હજી તો આગળ આવે છે. ત્યાં નાગ છે એ પાછો એક પ્રવેશે છે, નાગવંશનો વ્યક્તિ એટલે નાગ. અને એ શિવ, સતી અને નાગ એક જગ્યાએ જળાઈ જાય છે. અને હજી
યુદ્ધની શરૂઆત થાય એ પહેલા ક્રમશઃ થઈ જાય છે. એટલે હવે બીજો પાર્ટ છે એ ત્યારે શરૂ થશે. નાગવંશ એ આવતા રવિવારે આપણાને વધારે માણશું. પણ મને આઈ હોપ કે મેલુહામાં મજા આવી હશે અને આ થ્રિલર ટાઈપ આપણે મૂવી જોતા હોય ને એવું લાગે. સાથે હિસ્ટ્રી અને થોડીક મિસ્ટ્રી પણ છે કે હવે શું થશે, કે હવે આ મહાદેવ છે કે શિવ છે કે નીલકંઠ જે સૂર્યવંશીઓ અને ચંદ્રવંશીઓ ગણે છે એને અશુભ શું એ મહાપ્રશ્નનો જવાબ મળશે. સતી છે એની પત્ની થઈ ગઈ છે હવે પ્રેમિકામાંથી, તો હવે એ પત્ની તરીકે નાગવંશ છે એનું અપહરણ પણ પેલા કરવા માંગતા હતા, તો એ અપહરણ થશે કે નાગવંશનું રહસ્ય શું છે એ હવે આવતા રવિવારે આપણે બુક ટોકમાં જાણીશું. થેન્ક યુ સો મચ. ખરેખર મેલુહામાં મજા આવી હશે અને મને ખુદને ઘણા વખતથી મેલુહા વાંચવી હતી, પણ એમ થતું હતું કે શરૂઆત કરું ત્યાં જ મને બીક લાગતી હતી કે બહુ હાર્ડ સબ્જેક્ટ છે. એટલે ત્યારે મેં ચેલેન્જ એક્સેપ્ટ કરી કે વાય નોટ, કે ઘણા લોકોને એવા હાર્ડ સબ્જેક્ટમાં થતું હશે કે કેમ વાંચવી, એ અડતા જ પેલા તો બીક લાગે ને સમજતા. તો એના માટે મેં આ બુક ટોક સિલેક્ટ કરી અને મને એમ થયું કે બીજા મને જેટલી તકલીફ થઈ છે બીજા લોકો ઇઝીલી સમજી શકે અને પછી એ વાંચવા પ્રેરાય. પણ હું ચોક્કસ એમ કહીશ કે પહેલો ચેપ્ટર અને લાસ્ટ ચેપ્ટર ખાસ વાંચવું, જેનાથી અંદર જવામાં વધારે ઈઝી થશે. જયારે આપણને રિવોર્ડ મળી જાય ને, ગોલ મળી જાય ને કે એની પાછળનું કારણ શું છે લાસ્ટ, ત્યારે આપણને પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર ગમવા મળશે ધીમે ધીમે. એટલે રિક્વેસ્ટ કે મેલુહા ખરેખર વાંચવા જેવી છે એકવાર, અને ઘણા બધા સત્યો ને ઘણું બધું વિઝ્યુલાઇઝેશન, ઇમેજિનેશન ખુલશે આમાં, ઘણું બધું જાણવા મળશે મહાદેવ વિશે અને હરેક મહાદેવ જેવું લાગશે હર હર મહાદેવ કરતા. થેન્ક યુ સો મચ. આવતા રવિવારે નાગવંશના રહસ્ય માટે ફરી મળીશું. ખૂબ જ સરસ રીતે આપે વર્ણન કર્યું આખી પુસ્તકનું. અમને એવું લાગ્યું અમે આખી પુસ્તક જ વાંચી લીધી અને હવે આવતા રવિવાર માટે પણ અમને ખૂબ જ રાહ રહેશે. હવે કોઈને કઈ પ્રશ્નો હોય કે પછી કઈ અભિપ્રાયો કેવા હોય તો પ્લીઝ કહી શકશો. કોઈ રાવલભાઈ રેઝ હેન્ડ કર્યો હતો, પણ ત્યારે હું દંતકથામાં હતી એટલે મને થોડું એમ થયું કે પછી વાત કરું. ચોક્કસ કુલદીપભાઈ બોલો. પેલા તો આદરાબેન અને વાઘબીબેન આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આ પુસ્તક માટે બુક ટોક કરી. આ બુક જો હું અત્યારે લઈને જ બેઠો છું. આ બુક મારી પાસે છે, પણ એમાં એવું છે આ બુક ઘણા સમયથી મારે પાસે આવી હતી પણ મને વાંચવાનો ટાઈમ નતો મળતો, અને પ્લસ હું બીજા પુસ્તકોમાં પડ્યો હતો એટલે આ બુક ખ્યાલ હતો કે આ બુક મારી પાસે છે પણ વંચાણી નથી. એટલે જયારે બુક ટોકમાં પહેલી વાર મેં જોયું ને ઓલું બેનર કે આ પુસ્તક વિશે થવાની, ત્યારે મને શું આ પુસ્તક તો મારી પાસે છે પણ પુસ્તક મોટું છે, સમય માંગે એવું છે, એટલે હું આને એમ કે પછી વાંચીશ એવી રીતે જતો હતો. પણ આપે હવે તો મને આ પુસ્તક વાંચવાની તીવ્ર જિજ્ઞાસા આવી કે આ બુક ટોક વાંચે ને કે તમે કીધું કે રિવોર્ડ ની ખબર પડી જાય ને પછી વધુ મજા આવતી હોય છે. એટલે આ પુસ્તકનો સાર મળી ગયો એટલે હવે મને આ બુક વાંચવાની વધુ મજા આવશે. એટલે આપનો આભાર અને સંચાલન કરવા વાળા આદરાબેન નો પણ આભાર. થેન્ક યુ. બીજે કોઈને ખરેખર આ પુસ્તક છે એ કોમ્પ્લિકેટેડ છે, થોડીક સમજવામાં થોડીક અઘરી છે, એટલે બહુ નિરાતે વાંચવી પડે. પણ જેમ જેમ એની અંદર આપણે જેમ કે ને કે શરૂઆત આપણને થોડીક અઘરી લાગે પણ ધીમે ધીમે આપણને બહુ વાંચવાની મજા આવે. અમુક પ્રથાઓથી આપણે આજની પરફેક્શનને સાંકળી શકીએ તો વધારે મજા આવે. દંતકથાઓ છે એનો આશરો લેવામાં આવ્યો છે, એને થોડુંક સમજાવવામાં આવ્યું છે, તો આપણને જૂનું જૂનું પણ અમુક મજા આવે. રામ વિશે પણ થોડું ઘણું કહ્યું છે, પણ આપણે સમયના અભાવે મેં જેટલું થઈ શકે એટલું ટૂંકાણમાં કોશિશ લેવાની કોશિશ કરી છે. કોઈ અન્ય મિત્રોને કઈ? જી જી બોલો હર્ષદભાઈ. નમસ્તે. નમસ્કાર વાક્યબેન. ખૂબ મજા આવી. તમે આટલું એકદમ લુસિડલી બોલો છો ને, એમાં વાર્તા આખો બધું સરળતાથી બધું સમજાય એવી રીતે થઈ જાય. અને બીજું થેન્ક યુ સો મચ. હા, બીજું એટલી કેવું કે બુકમાંથી આપણે 4-5 પોઈન્ટ્સ ટેક અવે પોઈન્ટ્સ લઈ જવા હોય કે
ડૂઝ એન્ડ ડોન્ટ્સ કે લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ. હમ તો હમ. એવું શું આમાંથી આપણે જી મેળવવાનું છે તમારા પ્રમાણે, જી જી. અથવા તો આ કરાય આ ન કરાય, અથવા તો શીખવા જેવી વસ્તુ એ થોડુંક જી હાઇલાઇટ કરીએ ને તો મને એમાંથી કંઈક મળશે જી એવું લાગે છે. જી જી. જો આ બુકમાં ટેક અવેમાં તો જો મેં લીધું હોય ને આ બુક વાંચીને, તો મને કહું છું ને છેલ્લું ચેપ્ટર મસ્ટ પહેલા વાંચો, કારણ કે એ મને બહુ જ સ્પર્શી ગયું. અને વચ્ચેમાં એમ કે છે કે હર એક મહાદેવ, એટલે આપણી અંદર જે કંઈ પણ પડેલું છે ને, ઘણી વખત આપણને આપણી શક્તિઓનો અંદાજો નથી હોતો, તો એને આપણે આપણા મનને એવી રીતે શક્તિનો અંદાજો લેવો પડશે, મનનું સાંભળવું પડશે. કે છે કે હૃદયને અનુસરો, અંદર ચિત્તને સમજો, તો એ સમજવાની વાત છે કે આપણી શક્તિ કેટલી બધી છે આપણી અંદર, એનો આપણે ઉપયોગ કરી શકીએ, યોગ્ય ઉપયોગ કરી શકીએ. બીજું મેં આમાંથી જાણ્યું કે દરેક વસ્તુ સારી ને ખરાબ છે. જેમ કે રાવણમાં પણ ખરાબી ને સારી હતી, ને અમુક લોકો એમ પણ કે છે કે રામ છે એને પણ જો સીતાને ત્યાગી દીધા છે, તો એ પણ તો એટલે દરેકમાં સારું ખરાબ છે જ. તો એને આપણે કઈ રીતે મૂલવવું, આપણામાં પણ કંઈક સારું ને ખરાબ છે ને આપણે એ કઈ રીતે મૂલવવું, એ ખરેખર મને બહુ સરસ ગમી ગઈ વસ્તુ. કે મને જાણવું છે કે અશુભ છે, શુભ ને અશુભ શું છે, કે દરેક વસ્તુ છે જ આપણી અંદર, ને આપણે અમુક વસ્તુ સ્વીકારતા નથી, દુઃખને સ્વીકારી નથી શકતા, કે પછી આપણી અંદર ખરાબી અમુક છે ને સ્વીકારી અને પછી એના માટે ભલે એ જતી ન હોય આદત, પણ આપણે ધીમે ધીમે ઓછું નથી કરી શકતા, એને વધારે પડતું આપણે એને મહત્વ આપી દઈએ છીએ. તો એમાં કેવી રીતે બેલેન્સ કેળવવું, એ મને ખરેખર આમાં વસ્તુ ગમી. અને જેમ જેમ પ્રવાસ પણ ગમ્યો આનો, કે બહુ સરસ બધી જગ્યા, અમુક આપણને એમ થાય કે હું માનસરોવર કૈલાસ નથી ગઈ, પણ આની જે વર્ણન કર્યું તો એના પરથી મને એમ થયું કે વાહ, ખરેખર એકવાર જવા જેવું છે ત્યાં એમ. મેલુહા, જે મેં પહેલી વાર એ સાંભળ્યું કે મેલુહા છે શું, મેં જયારે આ બુક હાથમાં લીધી ત્યારે મને થયું કે મેલુહા શું છે. તો એના વિશે મને અમુક રહસ્યો ખુલ્યા, અમુક હિસ્ટ્રી. હા, હું બને ત્યાં સુધી હિસ્ટ્રી થી દૂર રહું છું, કે આટલું બધું મને યાદ ન રહે, કે હું યાદ રાખતી નથી. પણ હિસ્ટ્રીમાં મને મજા આવી કે ઘણું બધું એવું આપણે ભારતીય સંસ્કૃતિમાં છે કે જે આપણને ખબર નથી. અને એ સિવાય પણ મેં અમુક વસ્તુ એમાં યુદ્ધ કળા, કે જે વીરાંગના, બધાના અલગ અલગ સ્વરૂપો જોયા. પહેલા તો અમીશની લિખાવટ બહુ સરસ છે, એને જે રીતે લખ્યું છે ડિસ્ક્રિપ્ટિવ, અને જે રીતે એને ફ્લો આપ્યો છે, તો આપણને એમ જ લાગે કે આપણે કંઈક ઇંગ્લિશ મૂવી જોઈએ છીએ, અથવા તો એ પ્રકારની મૂવી જોઈએ. ખરેખર આના પર મૂવી બનશે તો બહુ ન્યાય આપવો બહુ અઘરો પડશે, કારણ કે આ બહુ જ સરસ રીતે એવી રીતે લખાયેલી છે. એટલે બધાના વર્ણન મને ગમ્યું, પ્રવાસ ગમ્યો, અને જે એની બધી કળાઓ છે, કે જે એની સૂઝબૂઝ છે જે લેખકની, એ મને સૌથી વધારે ગમી. એટલે ટેક અવેમાં હું આટલી વસ્તુ કહીશ. અને જે લોકો નથી અડતા, તો એ લોકો મસ્ટ કે મેલુહા તો વાંચો જ એકવાર, એટલે ઓટોમેટિક તમને ધીમે ધીમે ડેન બ્રાઉન, જે ઇંગ્લિશ લોકો વાંચે છે કે ભાઈ ઇંગ્લિશ ઓથર, તો એ ગુજરાતી આ ઇંગ્લિશ ઓથરમાં આપણા ઇન્ડિયન ઓથરની વધારે તમને મજા આવશે, છાંટ આવશે. ઇન્ડિયનનો ટચ, ઇન્ડિયાનો ટચ મળશે, અને સાથે આપણને માઇથોલોજી પણ મળશે, જૂની દંતકથાઓ પણ સાંભળવા મળશે, અને સાથે સાથે આમાં આપણને ઘણું બધું એવું જાણવા મળશે કે જે આપણે ઇંગ્લિશ ઓથર પાસેથી એક્સપેક્ટ કરીએ છીએ કે આમાં આ જ હશે એમ. તો એ આ બધી વસ્તુ હિસ્ટ્રી મિસ્ટ્રી જાણવા મળશે. અમને મેડમ ખૂબ સરસ જાણવા મળ્યું. અને અમારે જ્યારે કોરોના કાળ હતો ને, એ વખતે અમારી બેચ હતી, મેં માસ્ટર કર્યું હતું ત્યાં આગળ. તો એ વખતે અમને લોકડાઉન હતું, એટલે ઘરે બેઠા બેઠા જ. તો મને એ વખતની અત્યારે યાદ આવી ગઈ કે એ વખત હતો અને અત્યારે હું રાજસ્થાન છું. બીએપીએસ મંદિરના જે સ્ટોન કાર્વિંગનું બધું ચાલે છે, તો ત્યાં આગળ. અને અત્યારે નમ્રતા મેમ જોડે બુક મંગાવો તો મને પીડીએફ દ્વારા પણ મળે છે, એટલે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, અને મજા આવે છે. થેન્ક યુ મેડમ. જી જાનવીબેન, બોલો. હેલો વાઘબીબેન. બોલો બોલો, કેમ છો? કેમ છો? મજામાં? હા, સોરી, હું છે ને થોડીક મોડી જોઈન્ટ થઈ. મને 12:10 જ મને યાદ આવ્યું એકદમ, એટલે પછી મારું કામ પતાવીને. પણ જેટલું મેં સાંભળ્યું, અને પાછળથી તમે જે વાત કરી હર્ષલભાઈના પ્રશ્નના સંદર્ભમાં, તો આ એ વસ્તુ સાચી છે કે કોઈ પણ માણસમાં બે વસ્તુ પડેલી હોય છે, કાંઈક સારી હોય, કાંઈક ખરાબ હોય. પણ એટલું તો છે કે આપણે કઈ રીતે એ વસ્તુને મૂલવીએ છીએ, વ્યક્તિને કઈ રીતે મૂલવીએ છીએ.
આપણે જો એની સારી જ વસ્તુ જોઈએ તો બહુ સ્વાભાવિક છે કે આપણું એની સાથે રહેવાનું પણ સરળ બની જાય અને બની શકે કે આપણે એને એ રીતે સ્વીકારી લઈએ એની ભૂલો સાથે. કેમ કે તમે કીધું એમ, આપણામાં પણ ઘણી ત્રુટીઓ હોય, કોઈ માણસ સંપૂર્ણ નથી, પણ આપણે એને એ રીતે સ્વીકારીએ કે ભાઈ હશે, કાંઈ વાંધો નહીં. તો એ વસ્તુ સાચી છે કે એની સાથે રહેવાનું આપણા માટે પણ સરળ બની જાય અને એ પણ હળવાશથી જીવી લે. અને સાથે સાથે બની શકે કે આપણે એને એ રીતે સ્વીકાર્યા એટલે એનામાં કદાચ ભવિષ્યમાં પરિવર્તન પણ આવે. તો આ વસ્તુ મને બહુ જ ગમી છે. સરસ. મને લાગે છે હવે ઘણા લોકો મેલુહા વાંચશે, હવે બીસે નહીં મેલુહા વાંચતા. પણ કીધું એમ કે ગુજરાતીમાં બંને અવેલેબલ છે. આ 500 પેજની છે અને આ વર્ષા પાઠકની છે કે જે 200-250 પેજની છે. એટલે તમને જે અનુકૂળ આવે ગુજરાતીમાં એ તમે વાંચી શકો છો. પેલા એમ લાગે કે બહુ બધું નથી ડિટેલમાં વાંચવું, તો આ 250 પેજમાં બહુ સરસ બતાવેલું છે, વર્ણવેલું છે. ઇંગ્લિશ વાંચતા હો તો વસ્તુ અલગ છે કે ઇંગ્લિશમાં બધું આખું ડિસ્ક્રિપ્ટિવ વાંચવું પડશે. જી હર્ષલભાઈ, આપે જે ઓલી વાત કરી ને કે ભાઈ આ ધારો કે માનસરોવરનું વર્ણન ને એમાં આપણને ત્યાં જવાની ઈચ્છા થાય, તો મને લાગે છે કે બુક્સ માંથી આવી જ રીતે જુદી જુદી પ્રેરણાઓ બધાને મળતી હશે, એટલે જ બુક વાંચવાનો આપણને એક પ્રેરણા કરવામાં આવે છે. અને જોગાનું જોગ આજે આપણી સાથે કલ્પકભાઈ અને જાગૃતિ ભાભી છે અને એ લોકો તો માનસરોવર જઈ આવ્યા છે. અમે અનુભવ લઈ લીધો છે માનસરોવર. એ લોકોએ તો જઈને આવ્યા, જાતા પહેલા અમે ઘણી વાતો થતી અને જઈને આવ્યા પછી કે કેવો અનુભવ ને બધું. તો હું ભાભીને કહીશ 2 શબ્દ કે આપણને. તમે બેન સરસ અમને આ યાદ તાજી કરાવી દીધી કૈલાસ માનસરોવરની. પાછા એમાં અમે વયા ગયા, એટલું સરસ તમે વર્ણન કર્યું. હવે અમને એવું લાગે છે કે અમારે એમાં જોડાવું પડશે. ચોક્કસ ચોક્કસ. હું તો એટલે જ બુક ટોક કરું છું કે ઈ માને બુક વાંચી શકું, અને એટલે જ બુક ટોક કરું છું કે મારે વંચાય એવી રીતે એકદમ ડિટેલમાં બુક. અમારે કૈલાસ ગયા લગભગ 10-15 વર્ષ થઈ ગયા, પણ આજે બધી યાદ તાજી થઈ અને અમે રસ્તામાં ગાડીમાં સાંભળતા બહુ જ સરસ, અને તમે આમ શુદ્ધ ભાષામાં બહુ સરસ વર્ણન કર્યું. વેરી ગુડ, થેન્ક યુ. બસ આવતા રવિવારે પણ જોડાજો. આ બીજો ભાગ નાગવંશ આવે છે, તો એમાં કઈક નવું નવું જોવા મળશે, સાંભળવા મળશે. ચોક્કસ ચોક્કસ. કલ્પકભાઈ, વાઘબી બેન છે એ ઓલ ઇન્ડિયા રેડિયોમાં બધું ક્લેરિટી થી વાત કરતા હતા, પણ અત્યારે હું ડ્રાઈવ કરું છું. કલ્પકભાઈ ડ્રાઈવ કરે છે એટલે કે બહુ ક્લેરિટી થી વાત કરતા હતા, એટલે ખૂબ આનંદ. સંભળાણું ને શું કીધું? હા, ચાલો હવે આવતા રવિવારે કોઈને કેવું છે તો આવતા રવિવારે બાકી ચોક્કસ મળીએ આપણે નાગવંશ માટે. અને આ અમીશની જે ટ્રિલોજી છે, 3 ભાગમાં પુસ્તકો છે, એને પાછું આપણે ક્રમશઃ અહીંયા મૂકીએ છીએ અને પાછું આગળ આવીએ નાગવંશ માટે આવતા રવિવારે. એટલે થોડીક આપણને શું ક્યુરિયોસિટી રહે કે હવે આગળ શું થશે શિવ અને સતીનું, હવે કયા નવા પડાવો હશે શિવ અને સતીના, તો એ વધારે જાણવાની મજા આવશે. થેન્ક યુ સો મચ. ચોક્કસ, થેન્ક યુ.